તો આપણે આજે મજા કરવાની છે. તો પહેલા છે ને આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. આપણો સમય થઈ ગયો છે. આજે લખવાનું નથી ભાઈ, આજે તો તમે જે રમકડાની બધું લાવ્યા હોય ને બતાવજો પછી. ચાલો પ્રાર્થના કરી લઈએ. ઓમ સત્યમ વદ ધર્મમ ચર સ્વાધ્યાયાત્માન પ્રમદ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ અતિથિ દેવો ભવ રાષ્ટ્ર દેવો ભવ ઓમ અસતોમા સદ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 ઓમ સહના ભવતુ સહનો ભુનસ્તુ સવીર્યમ કર્વાવહે તેજસ્વિના વતીમસ્તુ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ સરસ. હવે આજે તમને કીધું ને એમ આપણી સાથે રક્ષાબેન છે. એમને તો છે ને દરેક બાળકોને એમને બાળ ગીત એટલા આવડે છે, કેટલા બધા પુસ્તકો લખેલા છે. અને એ આપણને છે ને દરેક બાળકોને સરસ મજાનું કઈક કહેશે. અને એ આપણે સાંભળશું અને પછી છે ને તમારે તમારા મમ્મી પપ્પાને કહેવાનું, પછી આપણે મમ્મી પપ્પાની સાથે વાતો કરશું. તો આપણને રક્ષાબેન કઈક કહેશે બાળકોને. કેવા મંડુ? હા બેન, બધા બાળકો આવી ગયા છે. બાળ મિત્રો કેમ છો? તમારે ગીત સાંભળવું છે કે વાર્તા સાંભળવી છે? એક ગીત સાંભળો અને એક વાર્તા સાંભળો. પછી તમારા મમ્મી પપ્પાની જોડે મારે વાત કરવી છે કે તમને લોકોને એમણે કેવી કેવી વાતો કેવી જોઈએ, કેવા કેવા ગીત ગાવા જોઈએ તો તમને બહુ ગમે, એવું બધું મારે કહેવાનું છે. તો પેલા આપણે ગીત ગાઈએ. તમે ચકલી જોઈ છે? જોઈ છે ને? ચકલી કેમ બોલે? ચકલી કેમ બોલે? કેમ બોલે ને? તો હું જોજો તમને પૂછ્યું કોણ કેમ બોલે પૂછું છું. ઓકે, જવાબ દેજો. કાગડો કેમ બોલે? પછી કુકડો કેમ બોલે? કુકડી કેમ બોલે? પછી મીંદડી કેમ બોલે? ત્રણ જવાબ આપવાના. મિયાઉ મિયાઉ મિયાઉ. પછી ઉંદરડું કેમ બોલે?
ઉંદર કેમ બોલે? હા, જો જો જો, બરોબર. પછી કૂતરો કેમ બોલે? સાચું. પછી ગધેડો કેમ બોલે? ગધેડો હોજી 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 એમ બોલે. પછી વાંદરો કેમ બોલે? પછી માણસ કેમ બોલે? લો, માણસ કેમ બોલે એ ખબર છે? નથી ખબર ને? માણસ બોલે નમસ્તે 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 એમ બોલે. કેમ બોલે? નમસ્તે નમસ્તે એમ બોલે. ચાલો, તમને માણસ કેમ બોલે એ ખબર છે? હવે હું તમને ઇનામમાં એક ગીત સંભળાવું, પછી એક વાર્તા કહીશ. પછી તમારા વાલીઓની જોડે મારે વાતો કરવી છે કે આ આપણા નાના નાના બાળકો આપણી ગુજરાતી ભાષા ભૂલી જશે તો એને માટે શું કરવું, ઈ અમે લોકો આજે વિચારવાના છીએ. તો પેલા હું એક ગીત ગવડાવું, ઓકે? બરોબર, તમે સાંભળજો અને ઝીલજો. એક મજાનો માળો એમાં 10 ચકલી રેતી. બોલો, એક મજાનો માળો. બોલો. પછી આમ કરતા જાવ છો, આમ કરતા જાવ. એક મજાનો માળો એમાં 10 ચકલી રેતી. બોલો જોઈ. એક મજાનો માળો 10 ચકલી એક મજાનો માળો એમાં 10 ચકલી રેતી. એક મજાનો માળો એમાં 10 ચકલી રેતી. શાબાશ, જો આ બેન આવડે છે. ચકલી ચી ચી ચી, ચકલી ચી ચી બોલે. ચકલી ચી ચી ચી, ચકલી ચી ચી. એક ચકલી ચોખા ખાંડે. કરો. ચોખા ખાંડે. બીજી મગડા ભરડે. બીજી મગડા ભરડે. ત્રીજી પેટી કરે તડાકા. તડાકા કરે એટલે વાતો કરે. કરવાનું હોય ના કરે. ખીચડી બીચડી કરવાનું લાગે પણ તડાકા કરે. ત્રીજી બેઠી કરે તડાકા. બોલો. ત્રીજી બેઠી તડાકા. ચોથી ચોખા ચાળે. ચોથી ચોખા ચાળે. પાંચમી ઓરે ખીચડી. પાંચમી ઓરે ખીચડી. છઠ્ઠી છમ છમ નાચે. છઠ્ઠી છમ છમ નાચે. આગે બરોબર. સાતમી શાક સુધારે. શાક કેમ સુધારે? આમ. સાતમી શાક સુધારે. તે આઠમી હજી ઊંઘે. આઠમી હજી ઊંઘે. ઓ ચકલી ચી ચી ચી. ઓ ચકલી ચી ચી. નવમી નિર્મળી લાવે. નવમી નિર્મળી લાવે. ને દસમી દમ ભીડાવે. ને દસમી દમ ભીડાવે. દમ ભીડાવે એટલે ખબર છે? વઢે. એ કામ કર કામ કર એમ કે. પોતે ના કરે. પછી દસમી દમ ભીડાવે. દસમી દમ ભીડાવે. કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે? કહો ખીચડી થઈ ગઈ છે, હવે કોણ જમે કોણ રમે? જે કામ કરે ઈ જમે, ને ના કરે ઈ રમે. જે કામ કરે ઈ જમે, ને ના કરે ઈ રમે. ઓહો ચી ચી ચી. ઓહો ચકલી ચી ચી. હવે તમે કેજો કે આમાંની કઈ ચકલીને આપણે ખાવા દેવું છે અને કઈ ચકલીને કેવું છે જા હવે જા એમ કેજો. જેમ કે હું એમ બોલું કે એક ચકલી ચોખા ખાંડે તો એ તો સારું કહેવાય ને, કામ કરે છે. તો તમારે શું કહેવાનું? હા ભાઈ હા એ જમે. જો એમ કહું ને બીજી મગડા ભરડે, તમારે કહેવાનું હા ભાઈ હા એ જમે. ત્રીજી બેઠી કરે તડાકા, કામ ન કરે પણ તડાકા મારે વાતો ના, તો તમારે કહેવાનું ના ભાઈ ના એ રમે. આવડશે એવું કેતા? આ તો સાવ સહેલું છે. આવડશે ને કેતા? તો કરજો, બરોબર જવાબ દેજો. નહીં તો અહીંથી ઊભી થઈ જઈશ.
હા, હું તો રીસાઈ જઈશ. આપણે કાંઈ નથી જર્મનીના બાળકો જોડે વાત કરવી એમ કરીને ઊભી થઈ જઈશ. એટલે બરોબર જવાબ દેજો. નાના મોટા બધા બરોબર જવાબ દેજો. અને જો પૂછું છું, એક મજાનું માળું ઈમાં 10 ચકલી રેતી, એક ચકલી ચોખા ખાંડે. હા ભાઈ, હા ભાઈ, હા એ જમે, બીજી મગડા વરડે. ઓ એ જમે, ત્રીજી બેટી કરે ગડાટા. તમે બોલો બોલો. ના ભાઈ ના એ રમે. 30 સેકન્ડ ચોખા ચાળે. એ જમે, 5મી ઓરે ખીચડી. જમાડ શું થઈ જમે. 5મી ઓરે ખીચડી. હા ભાઈ, નાચે. ના ભાઈ ના એ રમે. 7મી સાંજ સુતારે. ઊંઘે. 9મી નિર્ભરી લાવે. 10મી દમ બિડાવે. ના ભાઈ ના એ ખીચડી થઈ ગઈ છે. હવે કોણ જમે કોણ રમે? જે કામ કરે ઈ જમે, ના કરે ઈ રમે. બોલો, કામ કરે ઈ જમે, ના કરે ઈ રમે. બહુ સરસ. લો, બહુ સારું જીવ્યું તમે તો ભાઈ, બહુ હોશિયાર તમે તો. હવે તમારા વાલીઓની જોડે વાત કરીએ કે તમને વધારે હોશિયાર કેવી રીતે બનાવી શકે. બરોબર? તો વાલીઓ કોણ કોણ છે હાજર થાય તો મને ખબર પડે. હા, હવે બાળકોને મજા કરવાની છે. હો બાળકો, હવે તમારે રમવું હોય તો રમો અને બેસવું હોય તો બેસો. હો તો આજે આપણે કઈ લખવાનું નથી. તમારા મમ્મી પપ્પાને કહી દો કે આવી જાય. આવી ગયા. આવી ગયા બધા? થોડી મારે સ્ક્રીન બદલાય છે એવું કીધું. હા, આવી ગયા. હા, તો બધા જ વાલીઓને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, એટલે કે મારે માતૃદેવ થવાનું, માતાઓ ને દેવ સમજનારા થવાનું, અને પિતાને દેવ સમજનારા થવાનું. એટલે બધી જ માતાઓને અને બધા જ પિતાઓને નમસ્કાર. બરોબર? તો મારે તમને એમ કેવું છે કે તમે તો બધા ભારત છોડીને જર્મની આવી ગયા, પણ આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે દેશ, ભૂષા, ભજન, ભોજન, ભાષા આવું બધું છોડાય નહીં. પણ આ બધું પરંપરાગત છે ને, એને જાળવી રખાય. જો ન જાળવી રાખીએ તો આપણી સંસ્કૃતિને પણ છેલ્લે નુકસાન થાય. બધું જ ખોવાઈ જાય, બધું જ ખોવાઈ જાય. અને એટલે આ મર સિવાય કેટલા દિવસથી મંડ્યા છે કે તમે લોકો ગુજરાતી જાણવા માંડો, તમે લોકો આપણી ભાષા જાણવા માંડો, આપણી સંસ્કૃતિ જાણવા માંડો. આવી બધી કોશિશ કરે છે. તો મને એમણે કહ્યું કે તમે મને મદદ કરો ને. મેં કીધું કરીએ. તો હવે વાલીઓ બધા સાંભળો છો ને તમે? તમે તમારા બાળકો કેમ મૂંગા થઈ ગયા? જવાબ આપો. હા એમ જવાબ આપો. વાલીઓ બધા સાંભળો છો ને? હા, તો હું તમને છે ને એક નાનું અમથું 4 પંક્તિનું ગીત શીખવાડું, તો આપણને બધાને ખબર પડે કે આપણી માં, આપણી માતૃભાષા અને આપણી માતૃભૂમિ, આ ત્રણેયને આપણે સંભાળવા જોઈએ. આ ત્રણેયની આપણે પૂજા કરવી જોઈએ. આ ત્રણેયને જો આપણે ભૂલી જઈએ ને તો આપણે માણસ ન કહેવાઈએ, આપણે કીડા કહેવાઈએ. કીડા જોયા છે ને તમે? આમ ચાલે. તો હું તમને ગીત ગવડાવું, એ તમે ગાશો ને કે આ બાળકોએ જેવું ઝીલ્યું એવું ઝીલશો. તમારે બાળકોએ કઈ બરોબર ઝીલ્યું નહીં તો બરોબર ઝીલજો. ઓકે? જય અંબા
માતૃભાષા માતૃભૂમિ ગાઓ. જય માં. જય માતૃભાષા માતૃભૂમિ. શાબાશ, શાબાશ. જય માં માતૃભાષા માતૃભૂમિ. જય માં. તવ ચરણ કમલ ચૂમી. તવ ચરણ કમલ ચૂમી. તવ જય માં માતૃભાષા માતૃભૂમિ. જય જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું ગાઓ. જેને જેને ગૌરવ નહીં આ ત્રણનું. તે માનવ નહીં પણ કૃમિ ગાઓ. જય માં માતૃભાષા માતૃભૂમિ ગાઓ. પૂરું ગીત થયું ને ત્યારે બરોબર સાંભળવાનું. જય માં માતૃભાષા માતૃભૂમિ. જય માં. જય માં માતૃભાષા માતૃભૂમિ. જય બરોબર બરોબર. ચાલો તો હવે આપણે વાત કરીએ કે શું આપણે કરવું જોઈએ કે તમને બધાને ગુજરાતી એવું આવડે કે તમારા બાળકોને પણ આવડવા માંડે, તમે બાળકોને પણ માતૃભાષા શીખવી શકો, એવું આપણે કંઈ કરવું છે. તો અમારે અહીંયા ભાવનગરમાં અમે એક વખત એવી રમત રાખેલી કે બધા જ અમે સાથે બેસનારા બોલનારા એક ગ્રુપ વાળા માણસોએ નક્કી કર્યું કે ચાલો કક્કો કોને આખો આવડે છે બોલી જાવ, આખો કક્કો બોલી જાવ. કોઈ ના બોલી શક્યું. કેટલાક બોલ્યા ને તો એ શ સ પાસે અટકી ગયા. શકોરાનો શ, ફાડીઓ શ, સગડીનો સ. વ્યાકરણમાં એમ ન બોલા, પણ વ્યાકરણમાં બોલાય તાલવ્ય શ, મૂર્ધન્ય શ અને દંતી સ. એ કોઈ ન આવડ્યા, બધા એની જગ્યા બદલાવી. મેં કીધું ના કોઈને ના આવડી. તો હવે એ લોકોને આવડે એને માટે શું કરવું જોઈએ? એટલે મેં એક ગીત બનાવ્યું. એ ગીત હું તમને પણ આપું. પણ છે ને આ વેબિનારમાં એવી તકલીફ પડે ને કે તમે બોલો ને એ મને અડધી સેકન્ડ પછી સંભળાય, અને હું બોલી લઉં ને એ તમને અડધી સેકન્ડ પછી સંભળાય. એટલે આમ વાતો કરતા હોઈએ ને, એકબીજાને દેખાઈએ ખરા પણ એકબીજાને સરસ રીતે સાંભળી શકીએ નહીં. એટલે તમે લોકો છે ને બહુ આમ 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 ચપળ રહીને મને સાંભળો. જો હું તમને કહું ક ખ ગ ઘ અંગ, બોલો જોઈ. સંભળાય ને? તો એનું હું ગીત ગાઈશ. ક ખ ગ ઘ અંગ, ક ખ ગ ઘ અંગ. ચાલો સંગ સંગ. હું ગાવાનું બંધ કરું એટલે તમારે ગાવાનું. તમારે ગાવ એમ કે મારી બીડી કેવું ન પડે. ક ખ ગ ઘ અંગ, ચાલો સંગ સંગ. કચ્છ જય, કચ્છ જય, સતનો થશે જય. રમતા રમતા ભણ, તથ દધન
ભણતર આપણું ધન, પફ બભમ, શીખો સારગમ, યર લવ શશસ ફળ ક્ષાત્રા, થઈ જાઓ સુગ્ન, મટી જાઓ અગ્ન, થઈ જાઓ મટી જાઓ. આ બાળ કવિતા નો સમજતા હો, આ મોટાની કવિતા છે. કાલે છે ને મારું પ્રવચન અમદાવાદમાં ગાંધીનગર છે ને ત્યાં હતું, અને ત્યાં ગુજરાતી માતૃભાષા પ્રતિષ્ઠાન અને એક સમર્પણ નામની કોલેજ અને સ્કૂલ હતી, એની પાસે હતું. બધા મોટા મોટા વિદ્વાનો ભેગા થયેલા. બહુ તકલીફ પડે, 2 વખત તકલીફ પડે. એ કોઈ કાંઈ જાણતું જ ન હોય ને એની પાસે બોલવાની બહુ તકલીફ પડે, કાંઈ સમજે જ નહીં. હું આગળ ગાઉં ને પાછળ ગાય, આવું થાય. અને ક્યાંક બહુ જ વિદ્વાન માણસો ભેગા થયા હોય ને ત્યાં બોલવાની તકલીફ પડે. એટલા માટે કે મારે જે કેવું છે એ તો એને બધું આવડે છે, તો પછી મારે શું કેવું? આ તકલીફ પડે, આ 2 તકલીફ પડે, પણ મને કોઈ જગ્યાએ કાંઈ તકલીફ ના પડે. બાકી તકલીફ પડે, હો, બહુ તકલીફ પડે. એક વખત છે ને એક આવો જ સમારંભ હતો અને એક મોટા વિદ્વાન બોલવા માટે ઉભા થયા, પણ એને એમ થયું કે અહીંયા કઈ જાણતું નથી, એટલે એને બધાને પૂછ્યું, હું શું બોલવાનો છું, ખબર છે તમને? એટલે પેલા બધા કે હા ઠીક, તો પછી મારે બોલીને શું કરવું? એટલે વિદ્વાન ઉભો થઈ ગયો. પછી બીજે દિવસે પાછા અહીંયા આવ્યા, હું શું બોલવાનું છું તમને ખબર છે? ઓલા બધા નક્કી કર્યું કે હા પાડશો ને તો ઉભો થઈ ગયો જશે, એટલે ના પાડો. એટલે બધા કીધું ના નથી ખબર. લ્યો, તો તમારી પાસે શી વાત? કાંક જાણતા હો તો બોલવાની ખબર પડે, કાંઈ જાણતા ન હો તો તમને વાત કરીને શું કરું? એટલે એ ભાઈ ઉભા થઈ ગયા. ત્રીજે દિવસે પાછા આવ્યા ને ત્યારે બધા નક્કી કર્યું અડધા હા પાડજો, અડધા ના પાડજો. એટલે ચાલ્યા પણ ન જાય, રોકાઈ પણ જાય. એટલે બધાને પૂછ્યું, હું શું બોલવાનો છું આજે ખબર છે તમને? એટલે અડધાએ કીધું હા હા, બીજાએ કીધું ના ના. એટલે આ ભાઈ કે જેને હા પાડી ને એની પાસેથી આ જેને ના પાડી ને એ લોકોએ જાણી લેવું, અને જેને હા પાડી ને એને આ ના પાડી છે ને એ લોકોને જણાવી દેવું. અને એ વયા ગયા, કારણ કે એમ થતું હતું કે મજા પડતી નથી તો પછી બોલીને શું કરવું? પણ હું એમ કઈ નહીં ચાલી જાઉં. હું ચાલી જાઉં તો મહર્ષિભાઈને ખરાબ ના લાગે? નામ એમનું મહર્ષિ છે, મોટા ઋષિ. મહ વત્તા ઋષિ બરાબર મહર્ષિ, એ સંધિત શબ્દ છે. અને મારું નામ છે રક્ષાબેન, એટલે મારે ભાષાનું રક્ષણ કરવાનું છે. તો પછી મારે રક્ષણ કરવા માટે બધું બોલવું જોઈએ ને. મારે તમને કેટલાક ઉપાયો, કેટલીક રમતો દેખાડવાની છે કે જે તમે તમારા બાળકોને દેખાડી શકો. આખું વિશ્વ 21મી ફેબ્રુઆરીએ પોતાની માતૃભાષાનું રક્ષણ કરવા માટે સરસ મજાના પ્રોગ્રામો ઘડતી હોય છે. આખું વિશ્વ ઘડે છે, આખું વિશ્વ ઘડતું હોય છે, કારણ કે એ દિવસ એ માતૃભાષાનું ગૌરવ કરવાનો દિવસ છે. તો ભગવાનને એમ થયું કે આ કયો દિવસ રાખવાનું, માણસોને પ્રેરવું. ભગવાન પ્રેરે ને એમ માણસો કરે. માણસો પોતાની વેળે કશું કરી શકતા નથી. એટલે ભગવાને પ્રેર્યું કે એમની તારીખ 21/2 રાખું. 2 એટલે ફેબ્રુઆરી, 21 એટલે 21મી તારીખ. 21મી ફેબ્રુઆરી નક્કી થઈ પોતપોતાની માતૃભાષાનું ગૌરવ કરવાની. એટલે મહારાષ્ટ્ર વાળા મરાઠીનું ગૌરવ કરે, તમારે તમારી જર્મનીની ભાષાનું ગૌરવ કરવાનું, આખા વિશ્વે ગૌરવ કરવાનું હોય છે. પણ તમારે તો ઘણા બધા એમાં ગુજરાતી પણ છે ને, એટલે તમારે ગુજરાતીનું ગૌરવ કરવાનું. હવે આવી સરસ તારીખ ભગવાને બધાને પ્રેરી, કારણ કે એને તો ખબર હોય ને કે મારી કઈ તારીખ છે. હું 21મી ફેબ્રુઆરી જ જન્મી છું. લો, એ મારી જન્મ તારીખ છે. જે લોકો સમજે છે ને બરોબર રસલે છે. તો ભગવાને નક્કી કર્યું કે આ રક્ષાબેનની જે જન્મની તારીખ છે ને એ જ આપણે આ માતૃભાષાનું ગૌરવ કરવા માટેની તારીખ તરીકે આ માણસોને પ્રેરી દઈએ મનોમન. એટલે માણસોએ જે નક્કી કરવાનું હતું ને નક્કી કર્યું કે 21મી ફેબ્રુઆરીએ સૌએ પોતપોતાની ભાષાનું જતન કરવાનું, પોતપોતાની ભાષાનું ગૌરવ કરવાનું, પોતપોતાની ભાષા કેવી રીતે વિકસે એનો વિચાર કરવાનો. તો કેવું સરસ, મારો જન્મદિવસ આખું વિશ્વ ઉજવે છે. બોલો, આખું વિશ્વ ઉજવે, તો મારે તો ઉજવવું જ જોઈએ ને. એટલે હું તે દિવસે ઉજવું. કેવી રીતે ઉજવું ખબર છે? ક્યાંક ને ક્યાંક ભાષણ કરવા તમારે જવાનું હોય જ.
પણ માનો કે ક્યાંય ન જવાનું હોય, મને છે ને થોડું અહીંયા કમરમાં વાગી ગયું છે, એટલે હું બધે જઈ શકતી નથી, લાંબુ બેસી શકતી નથી, લાંબુ ક્યાંય સુધી ઊભી રહી શકતી નથી. એટલે કોઈકે મને બોલાવી હતી, પણ આગેના ગામડામાંથી બોલાવી હતી, મેં ના પાડી દીધી. મને કે બેન હાઈસ્કૂલ છે અહીંયા, તોય ના પાડશો? મેં કીધું ભાઈ હું આવી શકું એમ નથી, એટલે હું ના ગઈ. પછી કોઈ ઓરાના માણસો એ પણ બોલાવી, પણ મને પછી મારું મૂડ નહોતું, મેં ના પાડી દીધી. પછી મને થયું કે રક્ષાબેન તમારો જન્મદિવસ આવી રીતે ઉજવાય કાંઈ? એટલે પછી મેં 2-3 વિડીયો બનાવ્યા, ભાષા વિશેના વિડીયો બનાવ્યા, અને એવી રીતે મેં 21મી ફેબ્રુઆરી ઉજવી. એટલે હું છોડી નઉં તો પકડી રાખું બરોબર, એમ તમને લોકોને પકડી રાખવાના જ મારે 1 કલાક સુધી. અત્યારે 4 વાગ્યા, અમે તો 3 વાગ્યાના બેઠા છીએ, અને અમારા ભાવનગરના કેટલાક અમારા દોસ્તારો તો બિચારા 2:30 વાગે આવી ગયા છે. તો અમારો તો કલાક છે ને 4 વાગે પૂરો થઈ જાય. 4:30 પૂરો કરશું, 3:30 થી 4:30. બરોબર વાંચીભાઈ? હા સાચું સાચું. સાચું ને? હા, કારણ કે કેટલાક તો બિચારા 2:30 વાગ્યાના બેઠા છે, 3 વાગ્યાનો સમય અમે આપ્યો હતો તો 3 વાગ્યાના બેઠા છે. તો પછી આપણે 4 વાગે તો પૂરું કરવું જોઈએ ને, પણ આપણે 4 વાગે તો શરૂ કર્યું, તો કાંઈ વાંધો નહીં, આપણે 5 અને 4 ની વચ્ચે 4:30 પૂરું કરશું. પણ હવે તમે મોટા જ છો ને, એટલે હું મોટાને પછી એવું જ બોલું છું, હવે નાનાની ભાષામાં આપણે નથી બોલતા. એટલે તમે લોકો મને બરોબર હોંકારા ભણજો. નાના છોકરાએ બરોબર હોંકારા નહોતા ભણ્યા, કારણ કે એની માટે હું રાખ્યું છે, એટલે અમે તમને સાંભળી શકીએ ને પાછળથી તમને કોઈ અવાજ ખલેલ ન પહોંચે, એટલે હા બરોબર છે. હા, અમે સાંભળીએ છીએ એમ. તો આ ગીત છે ને છોકરાઓને શીખવજો, એટલા માટે કે એ લોકોને કક્કો આવડે. અમારે ગુજરાતી વાળાને કક્કો નથી આવડતો, તો ત્યાં તો કક્કો ક્યાંથી આવડતો હશે? એટલે તમે લોકો એમને કક્કો શીખવજો. આ કક્કો છે ને હું મહર્ષિભાઈને મોકલી દઈશ વોટ્સએપ ઉપર, પણ બહુ સરસ મજાનો કક્કો છે. એ બરોબર ક પછી ખ અને ખ પછી ગ ને બરોબર યાદ રહે ને એવું છે આ. હવે જો હું એકલી ગાઈ જાઉં, હું એકલી ગાઈ જાઉં, એટલે તમે બરોબર માણી શકો. જેને લખવાનું ફાવે એ લખજો, એ તો હું મહર્ષિભાઈને તો મોકલવાની જ છું. તો હું ગાઉં છું, કખ ગખ અંગ ચાલો સંગ સંગ, કખ ગખ અંગ ચાલો સંગ સંગ, ચ છ જસયા સતનો થાશે જયા, ચ છ જસયા સતનો થાશે જયા, ટઠ ડઢણા ટઠ ડઢણા રમતા રમતા ભણ, ટઠ ડઢણ રમતા રમતા ભણ, તથ દથના તથ દથના ભણતર આપણું ધન, ભણતર આપણું ધન, પફ બફમાં પફ બફમાં શીખો સરગમ, શીખો સરગમ, યાર લાવ શસ્તા હળક્ષાજ્ઞા, યાર લવ શસ્ત હળક્ષાજ્ઞા, થઈ જાઓ સુજ્ઞા રહી જાઓ અજ્ઞા, થઈ જાઓ સુજ્ઞા મટી જાઓ અજ્ઞા. તો આ એ છોકરાઓને શીખવજો, અને પછી એમને આવડી જાય ને તો મને જણાવજો, તો હું ખુશ થઈશ કે ચલો જર્મનીના છોકરાઓને કક્કો લાઈનસર આવડી ગયો. મોટાઓને નથી આવડતો, અહીંના મોટાઓને નથી આવડતો. પેલો શ કયો છે? તાલવ્ય છે કે સગડીનો છે, દંતી છે, એની ખબર નથી. મૂર્ધન્ય શ કે જેને આપણે ફાળીઓ શ કહીએ એ કેમ બોલાય એ અહીંયાના ની ખબર નથી. તો આ શીખવા જેવી વાત છે. મૂર્ધન્ય શ બોલવો હોય, ફાળીઓ શ બોલવો હોય તો આ જીભને કમાન વાળી અને ઉપરની મૂર્ધા, આ તાળવાની ટોચ છે ને, મૂર્ધા એટલે ટોચ, એને અડાડીને બોલાય, શ એમ બોલવું પડે. અને સગડીનો સ બોલવો હોય તો આ હોઠને અડાડીને બોલાય સ, કારણ કે દાંતને અડાડીને બોલાય, કારણ કે દંતી સ છે. તો આવું બધું તમે શીખવજો છોકરાઓને, તમને મજા આવશે, તમે શીખજો. તો પછી આની પછી બારકડી આવે. 12 સંસ્કારો આપણા આ બધા વ્યંજનોને લાગે છે. ક તો છે ને ખોડો છે, ખોડો એટલે લીલો, આમ ક પછી એની નીચે આમ કરીએ ને એ લીટાને હલ કહેવાય. એ લીટો જેની નીચે હોય ને એને હલંત કહેવાય. તો આ ક ખ ગ ઘ એ બધા હલંત છે. એકલા ક ખ બોલી ન શકાય, એટલે એમાં આપણે સ્વર ઉમેરવા પડે. આ સ્વરો છે ને એ બધા ઉમેરાય એટલે બારકડી થાય છે. મજા પડી ને? કંઈક નવું શીખવા મળ્યું ને? તો ક
ખોડાની અંદર અ ભળે, ક વત્તા અ બરાબર ક થાય, ક વત્તા આ બરાબર કા થાય, ક વત્તા રસ્વ ઈ બરાબર કી થાય, ક વત્તા દીર્ઘ ઈ બરાબર કી થાય, ક વત્તા રસ્વ ઉ બરાબર કુ થાય. હું એમ એમાં ભણાવતી હોઉં ને તો છોકરાઓ મને પૂછે છે ભણાવતી હોઉં ત્યારે, બેન આમ કરીએ કે આમ, એક લાફો મારવાનું મન થાય છે. ગુજરાતમાં રહેનારા માણસો, ગુજરાતી ભણનારા માણસો આમ પૂછે, બેન આમ કરું કે આમ? મેં કીધું એમ ન બોલાય, રસ્વ ઈ કરું કે દીર્ઘ ઈ કરું એમ બોલો. રસ્વઈ એવો શબ્દ નથી, દીર્ઘઈ એવો શબ્દ નથી, રસ્વ એવો શબ્દ નથી, દીર્ઘ એવો પણ શબ્દ નથી, પણ એમ શબ્દ છે રસ્વ ઈ દીર્ઘ ઈ, રસ્વ ઉ દીર્ઘ ઉ. પછી કેડા કેટલાક પૂછે, બેન સાતડો કરીએ કે આઠડો? બોલો આવું અહીંયા બોલાય છે, તો પછી તમારે ત્યાં શું થતું હશે એ તો કોણ જાણે. અમે ભણતા હતા ને ત્યારે એનું નામ બીજું હતું, રસવા વાળું કહેવાતું, કોને રસવા વાળું કુ, કોને દીર્ઘા વાળું કુ. પછી મને મોટા થયા પર ખબર પડી કે આ રસ્વ ઉ છે અને આ દીર્ઘ ઉ છે. આપણા સાહેબ આપણને ખોટું ભણાવતા હતા, એટલે આપણે આજે તમને સાચું કહીએ છીએ કે કોને રસ્વ ઉ કને દીર્ઘ ઉ કુ, કને રસ્વ ઈ કી, કને દીર્ઘ ઈ કી, આમ બોલવું પડે. તો એને મેં ગીતમાં મૂકી દીધું છે, જેથી કરીને બધાને યાદ રહે. બધાને એટલે તમને એમ નહીં, તમારા બાળકોને એમ નહીં, બધાને, અમારા લોકોને આવડતું નથી તો એને યાદ રહે. કાલે કોલેજોમાં ગઈ હતી ને તો ત્યાં પણ મેં આ કહ્યું, એ લોકો બહુ ખુશ થયા. એક કઈ સંસ્થા હતી એનું નામ ભૂલી ગયું, તો એ બહુ મોટી ચેનલ છે અને એને મારો ઇન્ટરવ્યુ લીધેલો 1.5 કલાક. તો એવી મજા પડી મને. આમ 2 હોર્ડિંગ્સ મૂક્યા હતા મારા ફોટાના, બીજા 2 હોર્ડિંગ્સ પાછળ મૂક્યા હતા મારા ફોટાના, અને એ 2ની વચમાં ક ખ ગ ઘ ચ છ જ એમ બહુ સરસ મજાના અક્ષરથી, મરોડદાર અક્ષરથી, રંગીન અક્ષરો એ લખેલું ક ખ ગ ઘ ચ છ જ. મેં કીધું પેલા આ કાઢી નાખો, પછી હું બોલવાનું શરૂ કર્યું. મને કે કેમ બે કેવું સરસ છે? મેં કીધું ના, મારા ફોટા તો સરસ છે, પણ આ ક ખ ગ ઘ પછી અંગ ક્યાં વયો ગયો? અંગ કેમ નથી? ક ખ ગ ઘ અંગ એમ જ લખવું જોઈતું હતું, ચ છ જ નહોતા લખવા જોઈતા. અને જો લખવા જોઈતું અહીંયા ક ખ ગ ઘ અંગ લખવું જોઈતું હતું, અને આ પાછળ ચ છ જ લખવું જોઈતું હતું. આ અંગ ને યને તમે કાઢી કેમ શકો? હું અત્યારે અહીંયા ભારતમાં ઝઘડું છું બધાની જોડે, ગુજરાતમાં ઝઘડું છું કે અંગ ને અહીંયા પાછા લાવો, અંગ ને અહીંયા પાછા લાવો. ગંગા એમાં જે મીંડાનો ઉચ્ચાર કરીએ ને એ અંગ છે. સંઘ મીંડાનો ઉચ્ચાર કરીએ છીએ ને એ અંગ છે, સંઘ. શંખ પેલો વગાડીએ છીએ ને આમ, તો શંખ એમાં અંગ છે. તો અંગને તમે કાઢી નાખી કેમ શકો? તો કેટલાકે દલીલ કરી, બેન અંગ ઉપરથી કોઈ શબ્દ તો નથી જ ને. મેં કીધું નળ નો લખો ને, ળ ઉપરથી કોઈ શબ્દ છે નથી ને, તો એ કેમ રાખ્યો છે? ની ઉપરથી ફેણનો ણ, એની ઉપરથી કોઈ શબ્દ છે નથી ને, તો એ કેમ રાખ્યો છે? કારણ કે એ વપરાય છે શબ્દોની વચમાં, અંતે, એમ ક્યાંક ક્યાંક એ વપરાતો હોય છે. એમ આ મીંડાઓ પણ બધે વપરાતા હોય છે, એને કેમ કાઢી નાખી શકો? તો બધા ખુશ થઈ ગયા. એને જો કે બેને તો આપણે પૂછીએ પેલા ભણાવવાનું શરૂ કરી દીધું, એટલે મને કે ઉભા રહો બેન, હવે કાઢી નાખીએ. હવે તો બધા સાધનો બહુ સરસ નીકળ્યા ને, એને તો અહીંયા નીચે લખ્યું હોય કાગળમાં, પછી મોટું કરીને ફેંક્યું હોય, તો એને ભૂસી નાખ્યું અને ક ખ ગ ઘ અંગ લખી નાખ્યું, પાછળ ચ છ જ લખી નાખ્યું. મેં કીધું ચાલો એક પાઠ ભણાવી દીધો, હવે તમે પ્રશ્ન પૂછો, એમ હું એના જવાબ દેતી જઈશ. તો બધાને બહુ મજા પડી. તો આ કામ હું કેટલા વખતથી કર્યા કરું છું, કેટલા વખતથી કર્યા કરું છું. તો મેં આજે તમારી પાસે પણ કર્યું, કારણ કે તમે મોટાઓ દેખાડા ને એટલે મને મજા પડી. બાળકોની પાસે હું આ વાત ન કરી શકું, તમારી પાસે આ વાત કરી શકાય. બાળકોની પાસે તમારે વાત કરવાની છે. તો મેં બાળકડીને પણ એવી બનાવ્યું. કેવું બનાવ્યું તમને કહું. અ આ ઈ ઈ ઈ ઈ અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ હા અ આ ઈ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ અમ આહા, આવું બનાવ્યું. ઘણા એ લોકો મને આવીને કહી ગયા કે બેન અમે હવે ભૂલ નથી કરતા, અમને હવે આવડી ગયું કેમ છે, કારણ કે આ ગીતને લીધે ગોખાઈ ગયું. ગીત એવી વસ્તુ છે ને એ બધું આપણને આવડી જાય. બાળકોને પણ શીખવા માટેની 3 વાત બહુ સરસ છે, 3 ઉપાય. એક ગીત, બીજી વાર્તા અને ત્રીજી રમત. તો હું હવે કેટલીક રમતની વાત કહું. કઈ કઈ રમતો આપણે બાળકોની જોડે રમી શકીએ, બાળકોને રમાડી શકીએ, જેથી કરીને એને આપણી ભાષા બરોબર આવડે. બાળકો આપણી ભાષાથી છૂટી ન જાય. જર્મની ભલે શીખે, અંગ્રેજી ભલે શીખે, ભલે ને આખા વિશ્વની ભાષા શીખે,
પણ ગુજરાતી છૂટી ન જવી જોઈએ, કારણ કે આપણી માં છે એ તો આપણી માં છે. તો એટલા માટે મને મહર્ષિભાઈએ કહ્યું છે કેટલીક રમતો શીખવજો. મેં કીધું એ તો તમે શીખવી શકો. મને કે ના, પણ તમે શીખો ને તો વધારે યાદ રહે. વાત સાવ સાચી છે. આપણે ત્યાં કહેવત છે, પારકીમાં કાન વિંધે. હું તમારા બધાના કાન વિંધી દઉં. તો કેવી કેવી રમત આપણે રમાડી શકશું? એક તો આ રમત મેં કહી હમણાં, કક્કો, એને આખો સાચો શીખવી દો. અત્યારે જે એટલું એ જાણે છે ને એની કરતા મોટા થશે ને વધારે વધારે જાણતા થશે તો માનો કે એને ક્ષાર એટલે શું એ જોવું હશે તો ડિક્શનરીમાં ક્યાં જોવા જશે? એટલે કેમ ખબર પડશે કે આ ક્ષ ક્યાં શરૂ થાય છે? ના ખબર પડે. એટલે આ કક્કો એને બરોબર શીખવી દેવો જોઈએ કે એ બરોબર એમાં ડિક્શનરીમાં શબ્દકોશમાં શબ્દ શોધી શકે. એટલે આ શબ્દકોશ એને જોતા આવડે ને એટલા માટે અત્યારથી જ એને શીખવવું જોઈએ. મારી પાસે શબ્દકોશ છે ને, નાનપણથી હું જોતી હતી. અત્યારે તો છે ને એ બિચારો લપી ખાઈ ગયેલા કબૂતર જેવો થઈ ગયો છે. એટલે હું એને થોડા દિવસ પછી અગ્નિ સંસ્કાર આપી દઈશ અને નવો શબ્દકોશ ત્યાં મૂકી દઈશ. શબ્દકોશની જોડે છોકરાઓની દોસ્તી કરાવી બહુ જરૂરી છે અને તમારે પણ એ શબ્દકોશની જોડે દોસ્તી કરવી બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. તો શબ્દકોશ એ લોકોને જોતા આવડી જાય એટલા માટે આ ક ખ ગ ઘ અંગ અને અ આ ઈ ઉ એ ઓ ઔ એ બધું શીખવજો. અને હવે આપણે જોઈએ બીજી કઈ રમત રમી શકીએ. આપણી પાસે છે ને, આપણી પાસે શબ્દોના દુકાળ છે. કેટલાક માણસો બોલતા પછી મને છે ને પેલું બહુ યાદ રહ્યું. પેલું એટલે શું? ભણી તો કહો. મેં પછી એને એ કહ્યું એ એટલે શું તો કહો. શબ્દ હાથ વગા થતા નથી. એટલે આપણને પર્યાયોની ખબર હોવી જોઈએ. પર્યાય એટલે એક જ અર્થનો શબ્દ એ બીજો શબ્દ હોય, અર્થાનો આ હોય, એને પર્યાય કહેવાય. તો એવા પર્યાયવાચક શબ્દો છોકરાઓને આવડે ને એટલે એવી રમત એને રમાડવી જોઈએ કે પર્યાય રમીએ. ચલો આજે તો હું તમને ચંદ્ર ની વાત કહું. એક વાર છે ને સવારમાં પોરમાં હું 4 વાગે ઉઠું છું અને પૂનમ આવતા પહેલાના 4 દિવસો અને પૂનમ ગયા પછીના 4 દિવસોમાં પૂનમમાં બહુ જોર હોય છે. માત્ર પૂનમનો ચંદ્ર તેજસ્વી હોય છે એવું નથી. પૂનમ થતી આવતી હોય ને પેલાના 4 દિવસથી સરસ મજાનો ચંદ્ર દેખાવા માંડે. મારા તો હું સૂતી હોય ને તે બારીમાંથી આઉટ કરે એટલે હું ખુશ થઈ જાઉં. પછી એ પૂનમ ચાલી જાય ને પછી પણ 4 દિવસ એ ચંદ્ર મજામાં હોય છે. પછી દેખાતો બંધ થઈ જાય ને ઓછો 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 થઈ જાય. તો એક વખત છે ને હું પૂનમને રાતના ચંદ્રને અર્ઘ્ય આપતી હતી. હું તો ગાંડું માણસ છું. સવારના સૂર્યને આપું, રાતના ચંદ્રને આપું. એટલે કોઈક માણસ વેલા ઉઠ્યા હશે એમ પસાર થતી હોય તો કે રક્ષાબેન જય શ્રી કૃષ્ણ. આવે જય શ્રી કૃષ્ણ. મને કે બેન આ ચંદ્ર છે. હો મેં કીધું શાબાશ, મને ખબર છે આ ચંદ્ર છે. પણ હું એ ચંદ્રને પણ અર્ઘ્ય આપું છું. એમ તમે પણ આપજો. અને ના આપતા હોય તો આવો શીખવી દઉં, આવો અત્યારે જ આવો શીખવી દઉં. 4 વાગે હું દીકરી જોડે વાતો કરતી હતી કારણ કે એને મને કીધું બેન આ ચંદ્ર છે સૂર્ય નથી, તમે આમાં કરો છો. એટલે એને એ અજ્ઞાન હતું. એ સમજતા હતા કે સૂર્યને જ અર્ઘ્ય અપાય, ચંદ્રને નહીં. તો પછી મને મારી પાસે આવેલા દિવસ ઉગ્યા પછી મને કે હા એ મને આપો જોઈએ. તમે શું બોલતા હતા? એટલે મેં એને આપ્યું. જો તમને આપું, તમે બોલજો. છોકરાઓ જીતતા હતા ને એમને પણ સરસ થઈ ગયો. તો ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ચંદ્રાય ચંદ્રાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ચંદ્રાય નમઃ. ઓમ ચંદ્રમસે નમઃ. ઓમ ચંદ્રમસે નમઃ. ઓમ શશાંકાય નમઃ. ઓમ શશાંકાય નમઃ. ઓમ અમૃતાંશવે નમઃ. ઓમ અમૃતાંશે નમઃ. ઓમ શીતાંશવે નમઃ. ઓમ શીતાંશે નમઃ. ઓમ સીતાંશવે નમઃ. ઓમ શીતાંશે નમઃ. ઓમ ઇન્દવે નમઃ. ઓમ ઇન્દ્વે નમઃ. ઓમ વિદવે નમઃ. ઓમ વિદ્વે નમઃ. ઓમ સોમાય નમઃ. ઓમ સોમાય નમઃ. ઓમ
ઓમ શશિને નમઃ. ઓમ શશિને નમઃ. ઓમ ક્ષપાનાથાય નમઃ. ઓમ શપાનાથાય નમઃ. બરાબર, બરાબર, બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આટલા બધા મેં નામો ચંદ્રના આપ્યા. આનેથી વિશેષ આપી શકો પણ તમે બોર થઈ જાઓ. આનાથી વિશેષ તમે પણ શોધી શકો. શેમાંથી? ડિક્શનરીમાંથી. તો કેટલા બધા નામો થયા. હવે બાળકોને આપણે રમાડી શકીએ કે નહીં કે ચલો 5 કલાક અડધો કલાક તમે લખો, ચંદ્રના નામ લખો, જુદા જુદા ચંદ્ર, સોમ, ચંદ્રમસ, આવી રીતે નામ લખો. તો છોકરાઓને મજા પડે ને, એ રમત રમવામાં મજા પડે. કોણ કેટલા નામ વધારે લખી શક્યા એ જાહેર થાય ને ત્યારે પણ એને બહુ મજા પડે. તો હું આ નામ તમને અર્થ સાથે કહું. ચંદ્ર, ચંદ્રાય નમઃ એટલે એમાં મૂળ શબ્દ છે ચંદ્ર. ચંદ્રમસે નમઃ એટલે એમાં શબ્દ છે ચંદ્રમસ. ચંદ્રમસ એટલે પણ ચંદ્ર. મૃગાંક એટલે પણ ચંદ્ર. મૃગ એટલે મૃગ, હરણ. અંક એટલે ખોળો. ચંદ્રની અંદર એ દેખાતો હોય છે, મૃગ દેખાતો હોય છે. આવી આપણી કલ્પના છે. આપણે એવું માનીએ છીએ કે એમાં એક ડોશીમાં છે અને રેટીઓ કાંઠે છે, આવું માનીએ છીએ. અને એવું માનીએ છીએ કે એમાં એક મૃગલું છે, એવું માનીએ છીએ કે એમાં એક સસલું છે. વાસ્તવમાં એ તો બધા એની અંદર જે પર્વતો છે ને એના થાબા છે. પણ આપણે આવી સરસ મજાની કલ્પના કરીએ છીએ અને કલ્પના પ્રમાણે એનું નામ પાડ્યું છે મૃગાંક. જેના અંકમાં મૃગ છે એવો ચંદ્ર. શશાંક જેના અંકમાં શશ એટલે સસલો છે એવો ચંદ્ર. અમૃત અંશુ એટલે ચંદ્ર. અને શીતાંશ આવે, શીત એટલે ઠંડુ. ઠંડુ કિરણ જેની પાસે છે એવો એટલે અંશુ એટલે કિરણ. સુધાંશ આવે, સુધા એટલે અમૃત. એને અમૃત જેવું એનું કિરણ છે. તો શીત રસમય, શી તાલવ્ય બોલીએ શીત રસમય એટલે ઠંડા કિરણ વાળો. અને શીત રસમય બોલીએ દંતી સ બોલીએ તો શીત એટલે સફેદ રશ્મિ વાળો. ઇન્દવે એટલે કે ઇન્દુ. તો ચંદ્રનું એક નામ છે ઇન્દુ. ચંદ્રનું એક નામ છે સોમ. ચંદ્રનું એક નામ છે વિધુ. ચંદ્રનું એક નામ છે શશી. શશી એટલે ચંદ્ર. ચંદ્રનું એક નામ છે ક્ષપાનાથ. ક્ષપા એટલે રાત. ક્ષપાનાથ એટલે રાત્રિનો નાથ. જો એ ના ઉગ્યો હોય તો રાત્રિ અમાસની કાળી તબ હોય. તો કેટલા બધા મેં નામ તમને આપ્યા. બાળકોની પાસે આ બધા નામોના અર્થ કહો. હમણાં છે ને મેં કાલે પાંદડાઓનું એક સરસ મજાનું ચિત્ર બનાવ્યું. મારી પાસે છે નહીં, એ તો તમને દેખાડત. એમાં એક નાનું સસલું છે ને એ મોટા સસલાને પૂછતું હતું કે એમાં આ ચંદ્રની અંદર આપણો કોઈ પૂર્વજ છે. એવું બધા કે છે કે આપણો કોઈ પૂર્વજ એટલે આપણી પહેલા જન્મેલો કોઈ મોટો સસલો એ ચંદ્રમાં બેઠો છે. તો પછી તો મારે દાદા થાય ને. હવે હું ઘાસ નહીં ખાઉં. સસલું, નાનું સસલું મોટી સસલીને કહે છે કે હવે હું ઘાસ નહીં ખાઉં પણ હું ઉપર જઈશ અને એ આપણા દાદાની પાસે દૂધ પીશ. કેવી સરસ મેં કલ્પના કરી કે ઉપર જઈશ એ દાદાની પાસે હું દૂધ પીશ. એટલે આપણે એવું માનીએ છીએ. મજા પડે છે આવી કલ્પના કરવામાં, મજા પડે છે કે ચંદ્રની અંદર સસલું બેઠું છે, ચંદ્રની અંદર હરણ બેઠું છે એટલે હરણ મૃગાંક નામ પડ્યું. પછી શશાંક નામ પડ્યું. તો આ બધા ચંદ્રના નામ છે. આવી બધી એની વાતો કીજો સરસ રીતે એ લોકો સમજે ને એવી રીતે. હું તો અત્યારે તમારી જોડે વાતો કરું છું પણ એને એવી રીતે વાતો કરશો તો એને મજા પડશે. અને અંદર રાત ચાંદ્ર ઉગશે ને ત્યારે કહેશે કે કાં તો સસલું છે ને કાં તો મૃગલું છે, કાં તો સસલું છે કાં તો હરણું છે. એટલે એનું નામ શશાંક છે, એનું નામ મૃગાંક છે. બીજી રીતે કહેજો કેટલા ચંદ્રના નામ યાદ રહ્યા છે. જો આ તમે શું કરી રહ્યા છો એની વોકેબ્યુલરી વધારી રહ્યા છો. અને ઘણા બધા ગુજરાતી શબ્દો એક જ શબ્દના અર્થના ઘણા બધા શબ્દો એ લોકોને તમે આપી રહ્યા છો. એવી જ રીતે તમે સુરતના આપી શકશો. સૂર્યના ઘણા બધા પર્યાયો છે. સવારમાં બપોરમાં હું સૂર્યને અર્ઘ્ય આપતી હોઉં છું. ભાનવે નમઃ અને રવયે નમઃ અને એવી રીતે. તો ભાનુ, રવિ, દિવાકર, પ્રભાકર, ખરાંશું. ખર એટલે આમ તીક્ષ્ણ વાગી જાય એવા. અંશુ એટલે કિરણ. સૂર્યના કિરણો વાગે એવા છે. 12 વાગે ઉભા રહેજો ને. આ બેન મહર્ષિભાઈ ના બેન અહીંયા આવતા હતા ને તો એમ બધાને પૂછતા હતા ક્યાં આવે છે, ક્યાં કે રક્ષાબેન ક્યારે રક્ષાબેન ક્યારે. એટલે મેં કીધું લો ને હું બહાર ઉભી રહું. બહાર બહુ તડકો. ખરાંશું હતો, ખરાંશું. ખર એટલે તીક્ષ્ણ, અંશુ એટલે કિરણ. સૂર્ય એટલો બધો ચમકતો હતો ને એટલા બધા એના આમ વાગે એવા કિરણો હતા ને તાપ હતો, તડકો હતો. અને એટલા માટે એનું નામ છે ખરાંશું. તો કેવા સરસ બધા નામ છે, કેવા સરસ નામના અર્થો છે. આવું બધું છોકરાઓને કહેજો તો એને થશે કે ગુજરાતીમાં ઘણું બધું છે. ગુજરાતીમાં ઘણું બધું છે. માત્ર શું સા પૈસા ચાર એવું નથી કાંઈ. પેલા આપણી ભાષાની કિંમત એવી હતી શું સા પૈસા ચાર. શું સા એ જેવું જે બોલાય છે ને
એની કિંમત છે 4 પૈસા. તો એક મોટો જબરો આપણે ત્યાં કવિ થઈ ગયો, એનું નામ પ્રેમાનંદ. કવિ પ્રેમાનંદ એ આખ્યાનકાર હતો. એને પોતાની પાઘડી હતી ને માથા ઉપરથી ઉતારી નીચે મૂકી દીધી. આ પાઘડી હવે હું નહીં પહેરું. જ્યાં સુધી આ સૂસા પૈસા 4 છે ગુજરાતીના, એના 16 આના નો થઈ જાય ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું. અને એવા સુંદર સુંદર આખ્યાનો લખ્યા, અને એવો મોટો આપણો સાહિત્યકાર બની ગયો કે પછી આપણે એને પાઘડી પહેરાવા મળ્યા કે હવે 16 આના કિંમત થઈ ગઈ. ગુજરાતી 16 આના કિંમત થઈ ગઈ. એમ અહીંયા 16 આના કિંમત થઈ જાય, પણ તમે જ્યાં જ્યાં રહેતા હો, ગુજરાતીઓ જ્યાં જ્યાં રહેતા હોય ત્યાં 16 આનાની કિંમત ન થાય ત્યાં સુધી આ મહર્ષિભાઈને પાણી પીવું ન ગમે. તો એ તો ના પીવે ને મને ના પીવા દે. કે ના, તમે 16મી તારીખે થોડું બોલવા આવજો અમારા વાલીઓ પાસે. ગુજરાતીની કિંમત બરોબર સમજાય અને ગુજરાતી બાળકોને કેવી રીતે સમજાવવું એ કહેવા માટે આવજો. તો મેં તમને 2 રીત સમજાવી. એક આ કક્કાનું ગીત શીખવજો, એક આ બારકડીનું ગીત શીખવજો, 2. અને એક આ ચંદ્રના ઘણા બધા પર્યાયો આપ્યા, એવી રીતે સૂર્યના પણ ઘણા બધા પર્યાયો અપાય, પૃથ્વીના પણ ઘણા બધા પર્યાયો અપાય, આકાશના પણ ઘણા બધા પર્યાયો અપાય. આકાશ, નભ, ગગન, અંબર, વિતાન, ઘણા બધા નામો છે. છોકરાને બહુ મજા પડશે, એમાં બહુ મજા પડશે. પછી આ પણ અંતકડી છે. કઈ છેલ્લે જે અક્ષર રહ્યો એ જ ઉપરથી બોલાય એવું કઈ નહીં. એક ગગન બોલે તો બીજો અંબર બોલે, ત્રીજો વિતાન બોલે તો ચોખ્ખો નભ બોલે. તો આ પણ અંતકડી થઈ. છોકરાને બહુ મજા પડશે. આ એક નવી રમત છે કે જે આપણી ભાષાની પાસે આપણા પાઠકોને લઈ જશે. એક બીજી રમત આપું તમને. કૃષ્ણ ભગવાનના પણ ઘણા બધા નામ છે. કૃષ્ણ છે, માધવ છે, બંસીધર છે, ઋષિકેશ છે. અને એક એક શબ્દનો અર્થ આપો તો તમે ખુશ થઈ જશો, બાળકો ખુશ થઈ જશે. ઋષિક આમ હ છે, પછી આમ એના પેટમાં એક રેપ કરવાની છે, પછી ફાડીઓ શ એટલે કે મૂર્ધન્ય શ કરવાનો છે, એને પછી દીર્ઘય કરવાની છે, અને એની પછી ક કરવાનો છે, એની ઉપર રેપ નહીં પણ માત્રા કરવાની છે, અને પછી વળી પાછો શ લખવાનો છે, તાલવ્ય શ. ઋષિકેશ. ઋષિક એટલે ઇન્દ્રિયો. આંખ આપણી ઇન્દ્રિય છે, આ કાન આપણી ઇન્દ્રિય છે, આ મુખ, આ જીભ મુખની અંદર છે એ આપણી ઇન્દ્રિય છે. આ બધી ઇન્દ્રિયો આપણા તાબામાં નથી. હમણાં આપણને કોઈ કહે ને અંદર હાંડવો સરસ બનાવ્યો, મને તરફ થાય ગયા, જે 4:30 વાગી જાય હાંડવો ખાવ જાઓ. કેમ? આપણી જીભ આપણા તાબામાં નથી. ગમે તે ખાઈ નાખવું, બહારનું ખાવું. તો આ બધા આપણી ઋષિકો આપણા તાબામાં નથી. પણ એને જો આપણે તાબામાં લઈ લઈએ, ઈશ એટલે આપણે એના ઈશ્વર થઈ જઈએ, તો આપણે ઋષિકેશ બની શકીએ. તો કેવું સરસ ઋષિકેશ નામ છે. તો ભગવાનનું એક નામ ઋષિકેશ છે. ઋષિકેશ ઉવાચ એમાં બોલાતું હોય છે. તો આ સરસ નામ છે ભગવાનનું. તો ભગવાનના તો ઘણા નામ છે. ગોપાલ ને, ગોવિંદ ને, મુરલીધર ને, કેટલાય નામ છે. તો એના પણ પર્યાયો આપી શકાય. તો તમને એ પર્યાયો શીખવતા હશો ને ત્યાં સુધી મજા આવશે કે આપણે ભારતની જોડે એક થઈ ગયા છીએ અત્યારે એની વાતો કરીએ છીએ. તો કૃષ્ણના ઘણા બધા પર્યાય છે, ગણપતિજીના પણ ઘણા બધા પર્યાય છે. એક સરસ મજાનું સ્તોત્ર છે ગણપતિનું. એ સ્તોત્ર માત્ર 5 જ શ્લોકનું છે. એ છોકરાઓને શીખવી શકાય તો મજા આવશે. તમે સાચા અર્થમાં પ્રાર્થના કરી હોય ને એવું તમને લાગશે. આ સત્યમ વદ અને ધર્મમ ત્યારે બોલો છો એ તો સરસ છે, પણ એ કઈ પ્રાર્થના નથી. એ શું છે ખબર છે? એક તૈતરેય પરિષદ નામનું એક ઉપનિષદ છે. એ ઉપનિષદની અંદર આશ્રમમાંથી ભણીને છોકરાઓ બહાર જતા હોય ને, હવે બહાર જઈને શું કરશે? મા બાપને મળશે, પછી શું કરશે? પછી એના લગ્ન થશે, પછી એ સંસાર માંડશે. એટલે આ છોકરાઓ અત્યાર સુધી બ્રહ્મચારીઓ હતા અને એ લોકો ભણતા હતા. હવે એનો આ આશ્રમ પૂરો થયો, હવે એ લોકો બીજા આશ્રમમાં જાય છે. તો એ જયારે બીજા આશ્રમમાં જાય છે ત્યારે આ ગુરુઓ એને સંદેશો આપે છે. સત્યમ વદ, બહાર જાય છે ને સાચું જ બોલજે. ધર્મમ ચર, આમે જે ધર્મ તને શીખ્યો ને એનું આચરણ કરજે. ધર્મમ ચર. માતૃદેવો ભવ, માને દેવ સમજનારો તું થજે. તમે તો મોટા છો ને એટલે હું તમને ખાસ સમજાવું. જ્યાં જઈએ ને ત્યાં માતૃ દેવો ભવ એમ લખ્યું હોય. આ ખોટું લખ્યું છે. માતૃદેવો ભેળું લખાય. વાલીઓ માટેની વાત કરું છું, બાળકો માટેની વાત કહેતી જાઉં છું. માતૃદેવો ભેળું લખાય, પછી ભવ લખાય. ભવ એટલે થા, તું થા. બીજો પુરુષ એક વચ્ચેનું રૂપ છે. ભવ એટલે તું થા. શું તું થા? માતૃદેવ થાય. માતૃદેવો એટલે માતાને દેવ સમજનારો જે છે એવો તું. હા, એટલે આપણે માતૃદેવો બનવાનું છે. માને કઈ દેવી બનવાનું કહેવાનું નથી, એ તો છે જ. માતૃદેવો જો એને કીધું હોત તો દેવીઓ ન હોત, પણ માતૃદેવો એમ શબ્દ છે. માને દેવ સમજનારો એવો તું. ભવ એટલે થા.
પિતાને દેવ સમજનારો એવો તું થા. માતૃદેવો ભવ, પિતૃદેવો એટલે ભેળું લખાય. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. એવું શીખવા મળે ને. પડકે બેઠા છે ને મહર્ષિભાઈ ના બેન, એ પણ ખુશ થાય છે. મને કે થોડી વાર તમારી પાસે બેસીએ ને તો કેટલું જાણવા મળે. એટલું તો બધા થોડી વાર બોલ્યા કરે છે. તો આચાર્ય દેવો ભવ એટલે કે આચાર્ય દેવ સમજનારો ભવ એટલે તું થા. અતિથિ દેવો એટલે અતિથિ દેવ સમજનારો તું થા. તો આવા સુંદર મજાના આપણા મંત્રો છે. આ બધા મંત્રો છે. એ મંત્રો પણ બાળકોને શીખવો અને એનો અર્થ પણ કહો. તો ગણપતિના ઘણા બધા એમના પણ પર્યાયો છે. તો એ પણ એ લોકોને શીખવવા જેવા છે. જેમ કે મુખશ્ચૈ કદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની પઠે શૃણુયાદપી. તો આ દ્વાદશ એટલે 12 નામો છે. એ બાળકોને શીખવો. શું મળ્યું? 12 પર્યાય મળ્યા. અને એના અર્થ કહો તો એ લોકોને કેટલું બધું જાણવા મળશે, કેટલું બધું જાણવા મળશે. ભગવાનને બધા એમ કે છે કે એક દાંત વાળા છે. વક્રતુંડ એટલે વાંકા મોટા વાળા છે. એમ કોઈને કહેવાય? કોઈનું મોઢું વાંકું હોય એમ કહેવાય એ વાંકા મોટા વાળા એમ કહેવાય? માનો કે કોઈને મોઢે કોટ નીકળ્યો તો એ કોટ વાળા એવું કહેવાય? ન કહેવાય. એનો અર્થ એમ કે આનો કોઈ બીજો અર્થ હશે. વક્રતુંડ, વક્ર એટલે વાંકું ચાલનારા, ખોટું ચાલનારા, ખરાબ માણસો. તુંડ એટલે દંડ કરે. વક્રાંતુંડયતી તે વક્રતુંડ, જે ખરાબ માણસોને શિક્ષા કરે છે એને વક્રતુંડ કહેવાય. કેવો સરસ મજાનો અર્થ નીકળે. તો આવું બધું છોકરાને શીખવું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આ પ્રાર્થનાઓ છે. ભગવાનને પ્રાર્થના કરવાની છે. એ વક્રતુંડ, હે મહાકાય, હે સૂર્યકોટી સમપ્રભ, કોટી સૂર્ય જેવી પ્રભા ધારણ કરનારા સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ, મને નિર્વિઘ્ન બનાવો, વિઘ્ન ન થાય ને એવો બનાવો. અને ભણવા બેઠો છું તો સડાટ એમ.એ. BEd થઈ જાઓ, સડાટ જે લાઈનમાં ગયો છું એમાં થઈ જાઓ. આવો મને બનાવો. આ પ્રાર્થના છે. સત્ય બધે એ પ્રાર્થના નથી. સરસ મજાનો મંત્ર છે જે ગુરુએ પોતાના શિષ્યોને આપેલો. આ પ્રાર્થના છે. આવી સરસ પ્રાર્થનાઓ અમારા બાળકોને શીખવો. એકલા મહર્ષિભાઈ શીખવા કરે એમ નહીં. હું એમને કીધી હતી તમે એકલા નહીં, વાલીઓએ પણ શીખવવું પડે તો જ બધું શીખી શકે. એકલા વાલીઓ નહીં, મહર્ષિભાઈએ પણ શીખવવું પડે તો જ બાળકો આગળ શીખી શકે. એકલા વાલીઓ અને મહર્ષિભાઈ જ નહીં, મારી જેવા કોઈ મહેમાન નહીં બોલાવવા જોઈએ, એ શીખવી જાય. તો આટલો બધો શ્રમ લેવો પડે ત્યારે બાળકોને કંઈક આવડશે. નહીં તને નહીં આવડે, બાળકોને. અહીંયા બાળકો હવે તું આ બનાના ઈટ કરી દેજે. અહીંયા બધા એવું જ બોલે છે. આપણે તો બનાના ખાતા પેલા એક શ્લોક બોલશું અને પછી ખાશું. ત્યારે એ બનાના ઈટ કર્યા કરે. શટ ધ ડોર ને ઓપન ધ ડોર સિવાયનું કશું આવડતું નથી. મેં કેટલાક શિક્ષકોને પૂછ્યું હતું કે તમને અંગ્રેજી કેટલું આવડે? મને કે આ લોકોને ભણાવી છે ને એ બધા પાઠ અને કવિતા આવડે, એના સવાલ પૂછતા આવડે અને એના જવાબ છોકરાએ સાચા લખે કે ખોટા લખે એ બધું આવડે. બાકી અમે કઈ આ ફ્લુઅન્ટલી બોલી ન શકીએ. તો પછી હું કોણ માથાકૂટ ગુજરાતીને પકડો ને. પણ કોણ જાણે બધા ગાંડા થયા છે. કંચનબેન નો છોકરો અંગ્રેજી ભણતો હોય અને ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર કરતો હોય તો ભાવનાબેન ને પણ એમ થાય મારો છોકરો આમાં જ ભણવો જોઈએ. આવું થઈ ગયું છે. અહીંયા તો બધી દેખાદેખી ચાલી છે. તમે લોકો તો બહુ ભલા માણસો છો કે ગુજરાતી સાચવવાની આટલી કોશિશ કરો છો. અહીંયા તો આ બધા ગુજરાતી લોકો છે ને એ ગુજરાતીને દફનાવવાની કોશિશ કરી રહ્યા છે. આવું છે બધું. સારું, તો આ બધા પર્યાય નામો છોકરાઓને ભણાવી શકો અને એને શીખવી શકો. અને પછી એક બીજી પણ થોડીક એવી રમતો હું તમને કહું કે કયા દેવના કયા વાહનો છે એ પણ એમને કહી શકો. આપણા દેવોને બધા વાહનો છે તો કઈ ઉંદરની ઉપર કઈ આ ગણપતિ બેસી શકતા હશે? હવડા મોટા પેટ વાળા ઉંદર ઉપર બેસે તો ઉંદર ટીપાઈ જ જાય ને, ઊંધો થઈ જાય, રોટલો થઈ જાય. એવું નથી. એના બીજા બધા અર્થો છે. ઉંદર છે ને એ કાળનું પ્રતીક છે. ગણેશ છે ને એ કાળનો દેવતા છે. તો આવી બધી વાતો છે. હું જયારે વાર્તા કહેવા જાઉં છું ને, હું વાર્તાઓ બહુ સરસ કહું છું. તમારા બાળકો આજે વાર્તા સહન કરી શકે એવા મને જબરા લાગ્યા નહીં, એટલે મેં વાર્તા ન કહી. અને બીજી વાત શું છે, આના દ્વારા જે કહેવાનું હોય ને હું બોલી લઉં ને એની અડધી સેકન્ડ પછી તમારા કાન પાસે એ શબ્દ આવે. તમે બોલો ને એ અડધી સેકન્ડ પછી મને સમજાય કે આને જીવ્યું. એટલે આ સાધનોની થોડી મર્યાદા છે. હું તમારી સામે જીવતી જાગતી હોઉં, તમે મારી સામે જીવતા જાગતા હો, હું તને પાણી પાઈ શકું, તમે મને પાણી પાઈ શકો, અને આપણે જે બોલીએ અને સાંભળીએ એમાં બહુ મજા આવે, બહુ મજા આવે. એવી વાર્તા કે આમ બહુ મજા પડે. આવી રીતે વાત કે આમાં ના મજા પડે.
એટલે હું તો કહેતી હતી એમ કે હું બહુ સરસ વાર્તાઓ કહું છું, પણ વાર્તાઓ કહેતા પહેલા હું છોકરાઓને પૂછું કે આમ સૂંઢ હોય અને આમ મોટું પેટ હોય અને બેઠા હોય, એક હાથે આમ કરતા હોય, એ કોણ દેવ હોય કહી શકો? એટલે છોકરાઓ તરત કે ગણપતિ દાદા, ગણપતિ દાદા એમ બોલે. છોકરાઓને વાર્તા સંભળાવી હોય તો છોકરાઓને પેલા તૈયાર કરવા પડે. પછી હું એને એમ કહું આમ કરતા હોય અને પછી પગની આંટી મારી હોય, માથે મોરનું પીછું હોય, એ કોણ દેવ હોય? તરત બોલે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન. પછી હું કહું આમ વીણા લીધી હોય, વગાડતા હોય, સરસ મજાની ધોળી સાડી પહેરી હોય, પડખે મોર બેઠો હોય અથવા હંસલો બેઠો હોય. તમને ખબર છે સરસ્વતી નું વાહન મોર નથી, સરસ્વતી નું વાહન હંસ છે. તમે આપણા શાસ્ત્રોમાં સાંભળો ને વાંચો ને તો હંસ વાહિની દેખાશે, મયુર વાહિની ક્યાંય નથી. આપણે મોર દેખાડી દીધો છે, બાકી તો હંસ વાહિની છે. પણ આપણે આવું બધું પૂછીએ ને એ છોકરાઓ તરત બોલશે સરસ્વતી દેવી, સરસ્વતી દેવી એમ બોલશે. પછી આપણે એમ કહીએ આમ ગોળ 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 હોય આમ રીંગ, અને એની ઉપર આમ દૂધની તાંબડી હોય અને એમાંથી ટીપું 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 દૂધ પડતું હોય, એ કોણ દેવ? એટલે છોકરાઓ કહે છે શંકર ભગવાન, શંકર ભગવાન. ચાલો ત્યારે આજે હું તમને એક શંકર ભગવાનની વાર્તા કહીશ. આવી રીતે હું એને કહું અને પછી કોઈક એક ભગવાન પકડી અને એની વિશેની વાર્તા હું એમને કહેવાની શરૂ કરું. છોકરાઓને બહુ મજા પડે. આવી મજા કરાવો. મેં પેલા વાત મજા કરાવી ને, ચકલી કેમ બોલે ચી ચી ચી, કબૂતર કેમ બોલે, ટુકડો કેમ બોલે, આ બધું એને પૂછવાનું. કેટલુંક એવું પૂછવાનું જેને ના ખબર હોય તો આપણે બોલી બતાવવાનું. કબૂતર કેમ બોલે? તો એને નહીં ખબર હોય તો કે એમ બોલે. તો એ છોકરાને મજા પડશે, એ ક્યાંય સુધી બોલશે. હું તો વાર્તા કહું ને એમાં એવું આવે ને કે ચાંદરણા કરતા હતા અને એની ઉપર પછી કૃષ્ણ છે ને આળોટવા માંડ્યા. બીજા બધા બાળકો પણ આળોટવા માંડ્યા. આવું વાર્તામાં એક પોઈન્ટ આવે. એટલે હું છોકરાને પૂછ્યું તમારે આળોટવું છે? જરૂર હા પાડે. હા તો આળોટો લ્યો. અહીંયા કલ્પના કરો કે ચાંદરણા ઘણા બધા પડ્યા, ચાલો આળોટો. અને સ્ટેજ ઉપર ચડી જાય ને આળોટવા માંડે. વાર્તા તો ક્યાંય રહી જાય, રહી ન જાય. એ બરોબર આળોટી લે ને પછી કે બેસી જાય. પછી બેન શું થયું? વાર્તા ઉઘરાવીને જ રે. વચમાં એવું આવે કે બધા ગરબા ગાવા માંડ્યા, ગોપીઓ આવી અને ગરબા ગાવા માંડી તો હું બોલો ગાવા માંડું ઝૂલણ મુરલી વાગી રે રાજા ના કુંવર. પછી એને પૂછ્યું તમારે ગાવા જ ગરબા? હા જ પાડે. હા તો ગાવા માંડે ગરબા. થોડીક વાર ગાય ને પછી બેસી જાય. હવે બેન પછી શું થયું? વાર્તામાં આગળ વધો કે જ આગળ વધો એમ કે જ. એક ધેનુકાસુર ની વાર્તા હું કઉ છું, કોઈ વાર પાછી આવીશ ને ત્યારે તમને લોકોને કહીશ. એમાં એક રાક્ષસ છે, એ ગધેડો થઈ જાય છે, એનું નામ ધેનુકાસુર છે. એ તાડ વનમાં રહેતો હોય છે. કૃષ્ણ અને બધા કોઈ વનમાં જતા હતા. ગોકુળમાં તો બહુ વનના વન, કેટલા બધા વન, આંબાના વન ને જાંબુના વન ને કેટલાય વન. એમાં એક તાડ વન હતું. કૃષ્ણે પૂછ્યું આપણે આજે ક્યાં જવું છે? એટલે બધા ગોવાળિયાએ કીધું તાડવનમાં. છોકરાઓ વાર્તા સાંભળતા. પછી બીજાએ કીધું ના બાપા આપણે નથી જવું, ત્યાં તો એક રાક્ષસ છે અને ધેનુકાસુર છે, એ ગધેડું બનીને આવે છે, આપણને લાત મારવા માંડે ને. કૃષ્ણ કે ધેનુકાસુર ની એસી તેસી, આજે તાડવનમાં જ જવું છે. ક્યાં જવું છે? એટલે છોકરાઓ બોલવા માંડ્યા તાડવનમાં જવું છે. બધા ગયા તાડવનમાં. કૃષ્ણ ઉપર ચડી ગયા અને મંડ્યા નીચે તાડ ગોળા ફેંકવા અને બોલવા માંડ્યા ધેનુકાસુર ની એસી તેસી, ધેનુકાસુર ની. એટલે છોકરાઓ બોલે એસી તેસી. ધેનુકાસુર સાંભળી ગયો, દોડતો દોડતો આવ્યો, ભૂંકતો ભૂંકતો આવ્યો અને ઓલાને કીધું કોણ છે તું? એટલે કૃષ્ણે પૂછ્યું તું કોણ છે? પણ તું કોણ છે એ કે ને. હવે તું કોણ છે એ કે ને. આવું છે. છોકરાને બહુ મજા પડે. એ આપણી જોડે જોડે આવવા મંડી પડે કરવા. મારે લેપટોપ કાઢ દે. અને પછી તું કોણ છે, તું કોણ છે એમ કરતા હતા. ત્યાં પેલા ધેનુકાસુરે કીધું આ ઝાડ ઉપાડી નાખીશો, આ તાડ પાડી નાખીશ તો તું પડીશ હેઠો. કૃષ્ણ કે પાડતો ખરો. જેવો ઓલો આમ તાડ હલાવા જાય ને એની જોડે કૃષ્ણના ભાઈ બલરામ હતા ને, એને એક તાડ હલાવ્યું અને પાડ્યું. એટલે ઓલાને કૃષ્ણને બહુ પડતો પેલા આને જોઈ લો. એટલે બલરામને મારવા માટે એને આમ ગોળ 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 કરીને આમ પગ ઉલાડ્યો. એ કરું ને છોકરા આમ કરી જાય હમણાં વાગશે, બલરામને વાગશે એવું આવશે એટલે આમ કરી જાય. ન વાગે હો બલરામને, ન વાગે બલરામને, ન વાગ્યું. પણ પછી તો બલરામે એનો પગ પકડી લીધો ગધેડાનો અને પછી એમ ગોળ ગોળ ઉલાડીને એક તાડ ઉપર નાખ્યું. એટલે એક તાડ બીજા તાડ ઉપર પડી, બીજું તાડ ત્રીજા તાડ ઉપર પડ્યું, ત્રીજું તાડ ચોથા ચાર તાડ ઉપર પડ્યું. એમાં આખી લાઈનમાં બધા તાડ સુઈ ગયા. તમારે સુઈ જવું? એ હું છોકરાને પૂછ્યું એટલે એ બધા હાથ પાડે લાઈનમાં ઉભા રહી જાઓ, લાઈનમાં બેસી જાઓ, બધા બેસી જાઓ, ચલો પડો. બધા મંડે પડવા. ચલો હવે આ લાઈન પડે. પછી છોકરીને પૂછ્યું તમારે પડવું છે? ચલો પડો. આ વાર્તા રહી ગઈ એક બાજુ, આમ વાર્તા કહેવાય. અને બધા મંડ્યા પડવા. ચાલો હવે ઉભા થઈ જાઓ.
એ બધા ઉભા થઈ ગયા. એના સાહેબો જોઈ રહ્યા કે બેન કેવી સરસ વાત থাকে. અને પછી બેન હવે પછી શું થયું? એટલે હું પછી બધું ક્યાં બધા તાડ પડી ગયા. પણ એવું કઈ ચાલે? બધા તાડ પડી જાય તો હવે માળા ક્યાં પક્ષીઓ મૂકશે? હવે અહીંયા હરણ ને સસલા બિચારા શું કરશે? શું કરશે? સસલિયા બોલાવે તને, હરણિયા બોલાવે, હાલ ને કૃષ્ણ રમવા જઈએ, વળી મજા આવે. બહુ કેમ ગવાશે? એટલે શું કરવાનું? ચાલો બધા અત્યારે તો ઘરે જઈએ અને કુહાડી લેતા આવીએ. જે તાડ પડી ગયા છે ને એ તાડને કાપી નાખીએ અને ત્યાં કોદાળીથી ખાડો પાડી અને બીજો તાડ વાવીએ. બીજે દિવસે બધા તાડ વાવ્યા, સુકાઈ ગયા તા, પડી ગયા તા, એ તાડને ખેંચી લીધા. અને પછી ત્યાં તો આવી, કોણ આવી? રાધા આવી, ચંપા આવી, અકલી આવી, ડકલી આવી, વિમલા આવી, કમલા આવી, આ બધી છોકરીઓ આવી, ઘડો લઈને આવી પાણીનો. ચૂમ ચમક ચૂમ, ચૂમ ચમક ચૂમ, ચૂમ ચમક ચૂમ, ચૂમ 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 કરતી આવી અને બધાને પાણી પાયું. અને ધીમે 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 તાડના ઝાડવા ઉગવા માંડ્યા અને પાછું મોટું તાડનું જંગલ થઈ ગયું અને પાછું સસલિયા બોલાવે શરૂ થઈ ગયું. એ જે સ્કૂલમાં મેં આ વાર્તા કહીને એના શિક્ષકો એવા ખુશ થયા, આવીને મારા પગમાં પડી ગયા. મને કે તમે તો પર્યાવરણ સુધી લઈ ગયા, છોકરાને પર્યાવરણના રક્ષણ સુધી પડી ગયા. કેવી મજા પડી! બધું વાર્તા દ્વારા કેટલું બધું કહી શકાય છે, કેટલું બધું કહી શકાય છે. તો મેં તમને વાર્તા કેવી રીતે કેવી, શરૂઆતમાં શું કરવું, જો ને મેં બધાને પૂછ્યું ચકલી કેમ બોલે, કબૂતર કેમ બોલે, કૂતરું કેમ બોલે, પછી બોલ્યું માણસ કેમ બોલે, તો હું બિચારા જવાબ ન આપી શક્યા. કારણ કે માણસ કોઈ એક વાત ક્યાં બોલે? જુઓ ને, એ તો નીચ કમીને કૂદતે એવું બોલે, માણસ તો ગમે તે બોલે. એટલે મેં એને કહ્યું કે માણસ નમસ્તે 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 બોલે. છોકરાઓને પાછું પૂછવાનું ચકલી કેમ બોલે, કૂતરો કેમ બોલે, કેવું સાચો જવાબ આપશો ને તો હું વાર્તા કહીશ, હું તો ચાલી જઈશ. એટલે એ બિચારા બોલે નમસ્તે નમસ્તે નમસ્તે. શું કહું તમને મહર્ષિભાઈ, એક વખત હું છોકરાઓને વાર્તા ક્યાં ગઈ હતી, પછી આટલું બધું બોલાવીને છેલ્લે પૂછ્યું ને માણસ કેમ બોલે, એ લોકો બોલ્યા નીચ કમીને કૂદતે. નમસ્તે 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 ને બદલે મેં કીધું તો હાલો આપણે વયા જઈએ કરીને મેં થેલી હાથમાં લીધી ને તરત છોકરા બોલે ના બેસો બેસો બેસો, નમસ્તે 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 એમ બોલે. તો એમાં પણ મજા આવી. બાળકો જોડે તો બહુ મજા આવે. આવી આવી મજા કરાવતા કરાવતા એની પાસે ભણાવો. તો દેવોના નામ પૂછો, દેવો શું શું કરે એ પૂછો, પછી વાર્તા કહો. પછી કેટલાક ફૂલો એવા છે ને જે રાતના ઉગે છે. જે ફૂલો રાતના ખીલે છે ને એ બધા સફેદ હોય છે. મેં એવું સંશોધન કર્યું છે, બધા ફૂલો સફેદ હોય છે. જેમ કે મધુમાલતીના ફૂલો છે ને એ સાંજના રાતના ખીલતા હોય ને એ સફેદ હોય છે, પછી સવાર પડે ને ત્યારે ગુલાબી થઈ જાય છે, પછી એ લાલ થઈ જાય છે, પણ એ ઉગે છે ત્યારે સફેદ જ હોય છે. ગુલછડીના ફૂલો સફેદ જ હોય છે. તમે આ બધા જોયા હશે, ત્યાં થતા હશે. ત્યાં તો બહારની દુનિયામાં તો આપણા ભારત કરતા વધારે સારા ફૂલો થાય છે એવું મેં સાંભળ્યું છે. તો ફૂલોના નામ પૂછો, સફેદ ફૂલો કેટલા કેટલા હોય છે એના નામ પૂછો. છોકરાઓને પ્રકૃતિ પાસે લઈ જાઓ. દેવો પાસે લઈ ગયા, કક્કા બારકડી પાસે લઈ ગયા, હવે પ્રકૃતિ પાસે લઈ જાઓ. હવે શાકભાજી પૂછો, શાકભાજીના નામ પૂછો, એની અંતકડી રમાડાય. મનુષ્યોના નામ પૂછો. પછી અહીંયા છેલ્લે ક આવ્યો તો ક ઉપરથી એવું ના પૂછો, એ અઘરું પડી જશે. હજુ ગુજરાતી બરોબર શીખ્યા ન હોય એવું ના પૂછો. બસ નામ બોલો, આ નામ બોલે, પછી આ નામ બોલે, પછી આ નામ બોલે, એમ અંતકડી ચાલુ રાખો. બહુ મજા આવશે છોકરાઓને, નવાઈની વાત લાગશે બધી. પછી રસોઈ ગૃહમાં, આપણા રસોડામાં કઈ કઈ વસ્તુઓ છે એના નામ પૂછો. પછી એનાથી શું કરાય એ પૂછો. છોકરીઓ તો ત્યાંય હશે ને, એને રાંધવાનું તો શીખવાનું જ હશે ને, તો એને પણ એમાં મજા આવશે. પક્ષીઓના નામ પૂછો, બહુ મજા આવશે. જોડે જોડે ફોટા લેતા આવજો તો છોકરાઓને દેખાડી શકાશે. પશુઓના નામની યાદી પૂછો. આવી આવી નવી નવી અંતકડી રમો. વખત પૂરો થઈ ગયો છે આપણે, પણ પછી એક રૂમમાં એને બેસાડો અને એને કહું કે ઝીણવટથી 5 મિનિટ સુધી આનો અભ્યાસ કરો. શું શું છે, શું શું છે અહીંયા, શું શું છે. અને હવે અમે તમને પૂછીએ તમે શું શું જોયું, અને તમે બોલશો ને તું બાબા બોલ એટલે હું એની ગણતરી કરી રાખીશ. જે સૌથી વધારે કહી શકશે ને, યાદ રાખ્યા હોય તો જ કહી શકે ને, એને આપણે ઇનામ આપશું. ચોકલેટ આપવાની ઇનામમાં, પેપર આપવાની, જે આપ્યું હોય પણ ઇનામ આપવું. થોડું થોડું ઇનામ આપશો ને બહુ જ એને મજા પડશે. તો આવી રીતે તમે એને ગુજરાતી શબ્દો તરફ, ગુજરાતી રમતો તરફ અને આપણા દેવો તરફ, આપણી પ્રકૃતિ તરફ વાળી શકશો. એક બીજી વાત કહું તમને, તમે લોકો ગળીઓ કેવી રીતે બોલતા હશો ખબર નહીં. આપણે બોલીએ છીએ 1 9 9, 2 9 18, એવું ત્યાં ખરું ને? એવું હશે તો ખરું જ ને? 3 9 27. હા, એ તમે જે ભાષામાં બોલતા હોય એ ભાષામાં બોલજો. પણ આ નવડો છે ને
એ બહુ ઉત્તમ વસ્તુ છે. નવડો બહુ સારો માણસ છે, સાધુ માણસ છે, એનું નામ નવડો. કેમ એ હું તમને કહું. એક માણસ હતો, આ છેલ્લી રમત. એક માણસ હતો, એ નવડા પાસે ગયો અને ત્યારે એની પાસે 9 દુર્ગુણો હતા. કોની પાસે? ઓલા માણસની પાસે. નવડા નામના સાધુ પાસે ગયો ત્યારે એની પાસે 9 દુર્ગુણો હતા. એક આખો દિવસ એની પાસે ગયો. 1 9 9. આપણે ગુજરાતીમાં મને તમારી ભાષાને પેલું આવડતું નથી, તો હું આવી રીતે બોલીશ 1 9 9. તો નવડો નવડાની પાસે પેલો માણસ પેલે દિવસે ગયો ત્યારે એની પાસે 9 દુર્ગુણ હતા. 1 9 9. બીજે દિવસે એ સુધરી ગયો થોડો. સારા માણસની પાસે જઈએ ને તો સુધરી જઈએ. તો 2 9 18. નવડાની જગ્યાએ આઠડો થઈ ગયો ને. તમે લખજો તો એકમ દસ્તક લખો તો નવડાની જગ્યાએ આઠડો આવશે અને પેલી ખાલી જગ્યા હતી ને ત્યાં એકડો આવશે. એટલે એની પાસે 8 દુર્ગુણ થઈ ગયા. 1 દુર્ગુણ ઘટ્યો. 9 ની વાત 9 જ રહી, કારણ કે એક સદગુણ આવ્યો એટલે 8 ને 1 9. કશું ગુમાવવાનું નહોતું, પલટવાનું હતું. 1 9 9, 2 9 18. બીજે દિવસે નવડાની પાસે રહેવાથી ઓલા માણસમાં 8 દુર્ગુણ થઈ ગયા, એક ઘટી ગયો અને એક સદગુણ આવ્યો. 3 9 27. ત્રીજે દિવસે શું થયું? 8 માંથી 7 થઈ ગયા અને પછી અહીંયા એક સદગુણ હતો ને એને બદલે 2 સદગુણ થઈ ગયા. ગુમાવાનું કઈ નતું. 7 ને 2 9 ના 9. આવી રીતે આખો ઘડિયો ભણાવો તો એટલે એવી મજા પડશે. અને છેલ્લે 90 81 થઈ ગયું. એટલે ઓલા 9 9 દુર્ગુણ હતા ને, આખું બોલું તો અહીંયા 5 વાગ્યે. આ 9 દુર્ગુણ હતા ને એમાંથી એક જ દુર્ગુણ થઈ ગયો અને એક કે સદગુણ નહોતો એમાંથી 8 દુર્ગુણ થઈ ગયા. 90 81. 8 સદગુણ થઈ ગયા અને 1 દુર્ગુણ. ગુમાવાનું કઈ નહોતું. 8 ને 1 9 જ હતા. અને 10 દિવસ થયા ને ત્યારે 90 દુર્ગુણની જગ્યાએ મીંડું થઈ ગયું અને સદગુણની જગ્યાએ 9 થઈ ગયા. જેવું એના ગુરુમાં જેટલા ગુણ હતા ને એટલા ગુણ આનામાં થઈ ગયા. ગુમાવ્યું કઈ નહીં. 9 નું 9 જ રહ્યું. 9 નું 9 જ રહ્યું. અને આટલો બધો ફેરફાર થતો ગયો. એમ હું ઈચ્છું, ભગવાનને પ્રાર્થના કરું કે તમારી પાસે બાળકો આવે અને નવડાની જેવા તમે એને નવડા જેવા બનાવો. થેન્ક યુ. આભાર. જય શ્રી ખૂબ ખૂબ આભાર કૃષ્ણ. રક્ષાબેન. કેમું મને આવડ્યું? અરે મને બહુ આવડ્યું ને? બહુ આનંદ થયો. મારી સાથે કવિનભાઈ અને મયુરભાઈ પણ છે. એ બાળકોને બહુ સારી રીતે ભણાવે છે અને દર અઠવાડિયે બાળકો માટે અલગ અલગ પ્રકારના ગૃહ કાર્ય બરાબર. તૈયાર કરે છે. બહુ સરસ. હા. અને એમાં રમતના માધ્યમથી તમે જેમ કીધું ને એમ તો મયુરભાઈ છે એ રમતના માધ્યમથી બાળકો કઈ રીતે ભાષા સાથે જોડાઈ શકે એ બધું પણ એ કરે છે. અને તમે કીધું ને એમ બાળકોની વાર્તા માટે કવિનભાઈ અમને દર અઠવાડિયે સરસ મજાની બાળકોને વાર્તા કરે છે. એટલે અત્યારે આપણે જે તમે કહ્યું એમ કે પહેલા આપણે કક્કો શીખવાનો, પછી શબ્દકોશ એટલે કે ભાષાનો વૈભવ વધે એવા સતત પ્રયત્ન કરીએ છીએ. એટલે સમાનાર્થી શબ્દો અને વિરુદ્ધાર્થી શબ્દો એટલે જેના લીધે એ લોકોનો શબ્દ ભંડોળ વધે અને બોલતી વખતે અચકાય નહીં, એની માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. અને આપણો જે ધર્મ છે એ પ્રકૃતિ સાથે જોડાયેલો ધર્મ છે. એટલે આપણે નિસર્ગની પૂજા કરીએ છીએ. એટલે આપણે પ્રકૃતિ અને ધર્મ બંને આપણે સાથે સાથે ચાલે છે. એટલે એની જાતે જાતે પ્રકૃતિની સાથે જેટલું જોડાણ હશે એટલું જ ધાર્મિક જોડાણ એમનું થશે અને સાંસ્કૃતિક જોડાણ થશે. આપણે ધર્મ તરફ નહીં પણ આપણે સંસ્કૃતિ તરફ વધારે જઈએ છીએ. તો એવું માનીએ તો પણ આપણે એ જોડાણ વધે છે. હવે તો અમારા ગુજરાતી સમાજ સ્ટુટગાર્ટ વતી તમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે વાલીઓને કોઈને કઈ પ્રશ્ન હોય કે બાળકોને કઈ રીતે એના ઉછેર વિશે કે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે વાલીઓને થોડો અવકાશ આપીએ કે જેથી એ લોકો પણ કઈક પૂછી શકે. બરોબર. હા, પૂછો. મને આવડશે તો જવાબ દઈશ. ચલો, હું મારા એક પહેલા સવાલથી પૂછું કે રક્ષાબેન ખૂબ ખૂબ આભાર તમારો. મારું નામ મયુર મોદી છે. અચ્છા. અને આ મારી દીકરી છે. આવો બેસ જોડે. હા, એમ તમને બેયને હું જોતી હતી. હા, એટલે અહીંયા અમે લોકો આઈ થિંક બધા વાલીએ એક જોયું છે કે જ્યારે અમારા છોકરાઓ બધા ભેગા થાય, ભલે અમે ઘરે બધા ગુજરાતી બોલીએ છીએ, ગુજરાતી જર્મન મિક્સ, ઇંગ્લિશ મિક્સ, જો હું સાચું કહીશ તો તમને,
તો પણ જયારે અમારા છોકરાઓ બધા ભેગા થાય છે ને ત્યારે એ લોકો જર્મનમાં વાત કરવાનું વધારે પ્રિફર કરે છે કે બધા ભેગા થઈને તમે એમને 3-4 વાર ના બી પાડો તો બી એમ કે જયારે બી એ લોકો ભેગા થાય એટલે એ લોકોનું બધું વાતો એમની જર્મનમાં જ જતી રહે ઓટોમેટિકલી એમ એ બાજુ. તો એમને એકબીજા જોડે ગુજરાતીમાં વાત કરવાની મજા આવે તો એના માટે શું કરી શકાય એમ એમને કઈ રીતે એના માટે એને પ્રોત્સાહિત માટે કરી એમ કહી શકાય કે ઘરમાં તો તમારે જર્મની નથી બોલવું. છોકરાઓ ભેળા થાય ત્યારે બોલવાના, કારણ કે એ ભણે છે બિચારા, બહુ સ્વાભાવિક વાત થાય. એ જર્મની ભણે છે અને એની પડખે બેસનારું છોકરું પણ જર્મની ભણે છે તો બે ભેળા થાય તો એમાં જ વાત કરવાના. આપણી ભાષાથી એ લોકો તૂટી ન જાય એટલે વાલીઓએ ઘરમાં જાગૃત રહેવાનું. બાકી તો એને જેમ કરવું એમ કરવા દો. એને જો કહીએ કે એ જર્મન નહીં બોલવાનું, ગુજરાતીમાં જ બોલો, એ બિચારા બોલતા બંધ થઈ જશે, વાતો કરતા બંધ થઈ જશે. ભલે વાતો કરે જર્મનીમાં, તમે એને ભણાવો છો જર્મનીમાં, ભણે છે જર્મનીમાં, આખો દિવસ છોકરાઓ આપણી પાસે બહુ ઓછું રહે છે, રાતના તો સુઈ જાય છે, સ્કૂલમાં જ જાજુ રહેતા હોય છે. એટલે એ તો ઇટ ઇઝ બટ નેચરલ, જર્મનીમાં જ બોલવાના. પણ ગુજરાતી ભૂલી ન જાય ને એટલે આપણે આ બધો પ્રયત્ન કરીએ છીએ. એટલે ઘરમાં ગુજરાતી જ બોલવું એવું રાખવું. એટલે પણ આપણા જે ગુજરાતી બાળકો બધા ભેગા થાય ને, આપણા જે ગુજરાતી બાળકો ભેગા થાય તો બી એ લોકો અંદર જર્મનમાં જ વાતો કરે છે. એમ જ થવાનું, કારણ કે ભણે છે જર્મનીમાં, આખો દિવસ જર્મની જોડે રહેવાના છે. જેટલા વાગે નિશાળે જશે અને જયારે છૂટશે એટલો બધો સમય જર્મનીની અંદર જ છે, જર્મનીમાં જ છે, આજુબાજુ જર્મની, તો પછી જર્મની જ બોલે. એ તો એવું થવાનું જ. પણ એ ગુજરાતી છૂટી ન જાય એટલા માટે આપણે ઘરમાં ગુજરાતીનું વાતાવરણ રાખવું જોઈએ. રાતના એને આપણી વાર્તાઓ છે સંસ્કૃતિની એ કેવી જોઈએ, છૂટી ન જાય ને એટલા માટે. છૂટી જશે ને તો પછી કશું હાથમાં નહીં આવે, પૂંછડી હાથમાં નહીં આવે ને કાને હાથમાં નહીં આવે. એટલે આટલે તમારી જાગૃતિ છે એ સારું છે, એટલું બચશે. એટલે તો આપણે નામ રાખ્યું છે કે વિદેશમાં સ્વદેશી ભાષા કેવી રીતે જાળવવી. આપણે નામ એટલે જ એવું રાખ્યું છે, વિદેશમાં સ્વદેશનું રક્ષણ, સ્વદેશી ભાષાનું રક્ષણ. આવી રીતે કરી શકે બીજું. બાકી તો ઇટ ઇઝ બટ નેચરલ, એવું જ બોલવાનું. ભાવિકા ભાભી, વિશાલ પટેલ, એમને કઈ કહેવું છે? એમનો હાથ અત્યારે છે. જય શ્રી કૃષ્ણ આંટી, બહુ મજા આવી. હા, જય શ્રી Thank you કે કૃષ્ણ. તમે જય આજે શ્રી કૃષ્ણ. અમને અહીંયા તમે આંટી બોલ્યા ને, એ ના બોલવું આંટી, આપણે તો થોડું થોડું સુધરીએ. હા હું તો એ પણ ગુજરાતી છે, આપણે રક્ષાબેન ભારતની કહી છું. શકીએ. હા, તો મને પણ તમારી બેન કહેવાય, બેન કહેવાય, આ ધોળાવાડ જોઈને પણ દાદી કહેવાય, બા કહેવાય, માં કહેવાય. હું તમને એક વાત કહું, હું છે ને અમે લોકો યાત્રામાં ગયા હતા ને તો વચમાં દિલ્હી આવી, એટલે મારે કૃષ્ણ ભગવાનની મૂર્તિ ખરીદવી હતી. મારો એવો આગ્રહ કે ભગવાનની મૂર્તિ ખરીદીએ ને આપણે જ ખરીદવી. જો બીજા કોઈ ખરીદે તો એનું મુખારાઈને આપણને ગમે એવું ના હોય તો પછી દર્શન ની પૂજાની મજા ના પડે. મેં કૃષ્ણ ભગવાનની ઘણી બધી મૂર્તિઓ જોઈ અને એમાંથી એક મૂર્તિ પસંદ કરી. મેં એને પૂછ્યું તો એને મને કીધું 900 રૂપિયા. મેં કીધું આપ્યા. એટલે એ મંડ્યો બાંધવા, અને બાંધીને પછી મેં એને કીધું આ મૂર્તિ મેં તમારી પાસે બંધાવી તો ખરી, પણ મને એમ થાય છે કે હું નવડાવીશ, હું તો એનો અભિષેક કરાવીશ, તો રંગબંગ ચાલ્યો નહીં જાય ને. મને કે ના આંટી નહીં જાય. મેં કીધું પાછી છોડી નાખ. મને કે હું કહું છું કે રંગ નહીં જાય તોય છોડી નાખ. છોડી નાખ, મારે તારી મૂર્તિ ખરીદવી જ નથી, કારણ કે તે મને આંટી કહી. આજુબાજુ ક્યાંય તને દેખાય છે અંકલ? તું આંટી કેમ કહી શકે મને? મને કે આંટીના તો ઘણા અર્થ થાય. મેં કીધું તમારી ભાષામાં આંટી એક જ શબ્દ ને એના ઘણા અર્થ થાય, ત્યારે અમારી ગુજરાતી ભાષામાં તો એક નો જુદો જુદો શબ્દ, કાકી, મામી, માસી, ભાઈ. મને આ તારું આંટી ગમ્યું નથી, મારે તારી મૂર્તિ નથી જોતી. બિચારાને મૂર્તિ મેં નો કરી, એને વિચારેલી કાઢીને પાછી મૂકી દીધી. ના ના, તમે હું માફી માંગી લઉં, મારું તો સાંભળજો પ્લીઝ. અને હવે હું તમને કહી દઉં, માસી કહીશ, હું રક્ષા માસી કહીશ. અને તો રક્ષા માસી, તમે એવું કીધું કે છોકરાઓ બધા ભેગા થાય તો જેમાં ભણે છે એમાં જ રમશે, બરાબર છે. અમે જોઈએ જ છે, કારણ કે મયુરભાઈ ને અમે એક જ ગામમાં રહીએ છીએ. દર શુક્રવારે છોકરાઓ ભેગા થાય છે, અમારી સાથે વાતો કરે છે બધું ગુજરાતી, પણ જેવા એમના રૂમમાં રમવા જાય એટલે બધું જર્મન ચાલુ થઈ જાય છે. પણ એનો મતલબ એવો થયો કે હવે એમની પછીની નેક્સ્ટ જનરેશન જ્યાં સુધી અમે છે ત્યાં સુધી જ ગુજરાતી રહેશે. હા, એનો એવો જ થયો. પછી ગુજરાતી જતું રહેશે, તેનો મતલબ હવે તો બહુ બધું જે ગુમાવી લોકો રહ્યા છે ભારત ને અહીંયા છોડીને રહીને. જાય છે ને, મેં તો કાલે આમને હા. પૂછ્યું કર્યું હતું. મેં કીધું ભારતમાં ખાવાના ખૂટ્યા છે કે બીજા દેશમાં જઈને વસ્યા છે? આપણે જઈએ એટલે એવું જ થવાનું. આ તો તમારી પાસે ગુજરાતી છે, તમે ગુજરાતના છો, ગુજરાતી આવડે છે, એટલે તમારા છોકરાઓની પાસે થોડું થોડું ગુજરાતી રહેશે. પણ એ લોકો જયારે હશે ત્યારે એના બાળકોની જોડે એ લોકો જર્મનીમાં જ બોલવાના. એટલે એને ગુજરાતી છોડી એમ નથી, તમે જ છોડાવી દીધું.
જે દિવસે આપણે ભારત છોડ્યું ને એ જ દિવસે આપણે ભારતનું બધું જ છોડી દીધું છે. એમ સમજી ગયો છું કે તમે થોડાક ભારતને માટે ઓછા પ્રેમ ધરાવો છો, ઓછો પ્રેમ ધરાવો છો. હું તો જે છોકરીઓ જાય છે ને પરણીને એને કહું છું, તમને વિચાર નથી આવતો કે મા બાપ મરવા પડશે ત્યારે તમે એની સેવાય નહીં કરી શકો, તમે એને પાણી નહીં પાઈ શકો, એ આમ તમારું નામ લઈ લઈને જંકશે અને તમે તો અહીંયા હશો જ નહીં, ત્યાંથી આવી નહીં શકો. એટલે આ બધું છોડ્યું છે અને છૂટવાનું છે, અને એના જવાબદાર તમે લોકો છો. જે લોકો ગયા એટલે જલ્દીથી પાછા આવતા રહો. આ છોકરાઓ છે એ તો ગુજરાતી દફનાવી દેશે. આ મારી દાદી બોલતી, આ મારી માં બોલતી, એવું બધું છે. આપણે બોલવાની જરૂર નથી, કારણ કે એ તો એ જે વાતાવરણમાં છે એ જ વાતાવરણ એને ગમે ને. એ તો હકીકત છે. મારા ઘણા કુટુંબીઓ ગયા છે ફોરેનમાં, એને હું એમ જ કઉ છું કે ખાવાના પીટા હતા. પણ હવે શું કરીએ, બધું ત્યાં જાજુ મળે એટલે જાય છે. જાજુ મળે છે તો જાજો ખર્ચ પણ છે ત્યાં, અને અહીં ઓછું મળે છે તો ઓછું ખર્ચ છે, બધું સરખું જ છે. અને આપણા કુટુંબીઓની સાથે આપણે રહી શકીએ છીએ, અહીંયા પ્રેમ છે, એ બધું છોડીને જઈએ છીએ, બીજાની જોડે બાંધીએ છીએ. એટલે માણસ આમ બે પગે હાલતો હોય બરોબર, પણ આપણે એના પગ તોડી નાખીએ પછી મુંજાઈશ નહીં, એટલે આ કાખ ઘોડી લઈને હા ચાલી તો શકી શકે, પણ તારે પગે નહીં, એનું શું? એવું થયું છે, એવું થયું છે. અને એમાં તમે આટલી જાગૃતિ રાખી છે તો એ આટલા પૂરતી જ રહેવાની છે, આની પછી રહેવાની નથી. એ છોકરાઓની પાસે આ જાગૃતિ નહીં હોય. આપણને આપણી ભાષા માટે પ્રેમ છે, એવો પ્રેમ તો એને જર્મની માટે જોઈ ને, એમાં જ શીખતા હોય એટલે પેપર એમાં જ લખે છે, વાંચે છે એમાં, ભણે છે એમાં, તો પછી એમ જોઈએ. એવું છે બધું. આપણે શૈલીબેન, તમારે હા sorry, હા. શું પૂછ્યું મને કા? ના, ના, શૈલીબેન ને બી એક સવાલ છે, એટલે હા, હા, પૂછો. હું મારું નામ શૈલી છે અને આઈ થિંક અહીંયા આગળ બધા ઓળખાણમાં હું છે ને મ્યુનિકમાં રહું છું અને મ્યુનિક ગુજરાતી સમાજમાં છું. અને અહીંયા પણ અમે લોકો પ્રયત્ન કરીએ છીએ કે બાળકોને ગુજરાતી શીખવાડી શકીએ. એટલે મેં મ્યુનિક ગુજરાતી સમાજમાં તમારી લિંક આવી હતી અને ધન્યવાદ. અને એના લીધે થઈને મેં આજે આ સેશનમાં જોડાવી. મારો સવાલ એ છે કે તમે કીધું ને રક્ષાબેન કે આપણે સાંસ્કૃતિક રીતે અથવા તો ભગવાન મતલબ એના કોઈ બી એના રીતે આપણે છોકરાઓને શીખવાડી શકીએ કે સમજાઈ શકીએ ગુજરાતીમાં પણ મારો એ છે કે કારણ કે અમે બી ઘણા ટાઈમથી ગુજરાતી સાથે જોડાયેલા ના આવીએ. મારું ભણતર ગુજરાતીમાં છે પણ પછી કોલેજ અને મારું કામ ને બધું અંગ્રેજીમાં હતું. હું જયારે ભારતમાં હતી ત્યારે પછી લગ્ન કરીને અહીંયા આવી. મારે હજી કોઈ બાળક નથી પણ હું બાળકોને ભણાવું છું, એટલે મેં આજે આ સેશન અટેન્ડ કર્યું. તો એમાં રિસોર્સ મને, કારણ કે ગૂગલ પર કે ઇન્ટરનેટ પર મને ઓથેન્ટિક રિસોર્સિસ નહીં મળી શકે ગુજરાતી માટેના ખાસ કરીને. તો હું સાચું ગુજરાતી ભણાઈ રહી છું, એ અગર મારે જાણવું હોય તો એના માટે તમે કોઈ ચોપડીઓ કે કશું વાંચન કે કઈ દિશામાં મારે જવું જોઈએ મારે સાચું સમજવું અને ભણવું અને પછી હું છોકરાઓને આગળ ભણાવી શકું એના માટે? ઘણી બધી ચોપડીઓ તમે ભેળી કરો બાલ વાર્તાઓની, પછી બહુ સહેલી અઘરી વાત નહીં, અને એ વાંચો. જેમ તમે વાંચશો ને એમ તમારી ભાષા સુધરશે, બાળકોને તમારે કેવી રીતે કેવું એ પણ ખબર પડશે. વાંચન સિવાય બીજું કોઈ એટલે બધે આગળ વસેલા ને કઈ રક્ષાબેન રોજ મળે નહીં, અને રોજ મળે તો કઈ આખો વખત તો મળે નહીં. એટલે પુસ્તકો તમારે જયારે ખોલવા હોય ત્યારે ખોલીને વાંચી શકો. એટલે વાંચન નો પેલો રાખો, મુહાવરો રાખો. એટલે કદાચ શૈલીબેન નો પ્રશ્ન એવો છે કે આપણે કારણ કે 12 વાર્તાઓની પુસ્તિકાઓ આવે છે ને નાની નાની, ઈ એટલી બધી ભૂલ ભરેલી હોય છે, એટલી બધી ખરાબ હોય છે, એમાં અડધા શબ્દો થી લોકો હિન્દીના બેઠા બેઠા મૂકી દે. એટલે સારી ચોપડીઓ લઈ આવો. હા, એટલે એમનો પ્રશ્ન એવો છે સારી ચોપડીઓ લઈ આવો. ગમે તે આ બાળકોની છે એટલે આ લીધી, આ બાળકોની છે એટલે લીધી, એમ ના કરો. પસંદગી પૂર્વક. એટલે વ્યાકરણમાં એવી કોઈ પુસ્તક છે કે જેને લીધે પ્રાથમિક વ્યાકરણ આપણે શીખવી શકીએ, અને એ જે પુસ્તક હોય એમાં જે લખ્યું હોય એને આપણે બ્રહ્મ વાક્ય માનવું. પછી શબ્દકોશ હોય તો તમે એવો કયો શબ્દકોશ
કહો છો કે ભાઈ એમાંથી આપણે જોઈને જે શબ્દો જાણીએ છીએ એ સાચા છે, એટલે એ પ્રકારની કોઈ માહિતી હોય ને કે જેને લીધે અમે અમારો અભ્યાસક્રમ નક્કી કરી શકીએ, અથવા તો આપણે એમ કે દૂધ અને પાણી એને અલગ માટે તો થઈ છે ને શકે. તમારી પાસે જોડણી કોષ હોવો જોઈએ. નવજીવન કાર્યાલય બરાબર. બહાર પડ્યો છે ને એ જોડણી કોષ, કે જેની અંદર ગાંધીજીએ એવું લખ્યું છે કે હવે પછી કોઈને ખોટી જોડણીઓ કરવાનો અધિકાર નથી, સ્વેચ્છાએ જોડણીઓ કોઈને કરવાનો અધિકાર નથી, એવું કહ્યું છે ને એ કોષ જ તમારી પાસે હોવો જોઈએ. હા, એનું નામ એમાંથી શું ને તમને ઈ સાચો જ શબ્દ મળી રહે. અને વ્યાકરણ સાચું. માટે પણ એવું જ. હમણાં હવે અત્યારે છે ને અહીંયા વ્યાકરણ નથી સાચું ભણાવાતું. અહીંયા વ્યાકરણમાં શું થઈ ગયું છે, જે પાઠ હોય ને એ પાઠની પાછળ જ એને લગતું વ્યાકરણ આપી દે છે. એવું નહીં, પણ અમે લોકો જયારે ભણતા હતા ને ત્યારે બહુ સરસ મજાના વ્યાકરણના પુસ્તકો આવતા હતા. એવડી પાતળી પાતળી ચોપડીઓ, ધોરણ 8 માટે, ધોરણ 9 માટે, ધોરણ 10 માટે, ધોરણ 11 માટે. કાલે જ એક જર્મનીના ભાઈએ જ મને કીધું, મારો કોઈક વિડીયો જોઈને, કે તમે પેલી ચોપડીઓની વાત કરતા હતા ને, એ ચોપડીઓ હવે ત્યાં છપાતી નથી ને, તો મારે ખર્ચે રીપ્રિન્ટ કરાવી છે, મારે આ કરાવવું છે. તો એ ભાઈ એ પ્રયત્ન કરે છે. તો એવું કંઈક જૂનું લઈ આવો ને તો થઈ શકે. એટલે અત્યારે તમારી પાસે કોઈ નામ કે એવું કઈ છે કે કોઈ જે પ્રિન્ટ કરતા હોય, અથવા તો જેની ચોપડીઓ અમે ખરીદી શકીએ? જેમ કે આપણે કેવું કે ભગવદ ગીતા આપણને ખબર જ છે કે કોઈ બી ભગવાનનું. મારાથી શરૂ કરો. મારી પાસે ઘણી બધી બાળકોની વાર્તાઓની ચોપડીઓ છે, હા, એક પણ ભૂલવી નાની મળે. રાઈટ. ના એટલે જેમ કે ભગવદ ગીતા અને બધી ભગવાનની ચોપડીઓ હોય તો આપણને ખબર છે કે ગીતા પ્રેસ ની લઈ આવીએ ને તો એ હા, બહુ જ સરસ બરાબર. આવે છે. એવી રીતના ગુજરાતી ભાષામાં સાહિત્ય માટે કઈ છે? છોકરાઓને તો અમે અમારી ભાષામાં મતલબ ઘણું એમની બધું છે, રીતે. હું તમને આમને નામ આપીશ. ચોક્કસ હા, એટલે ફોટા આપણે સાથે એવું આપીશ. નક્કી કરીએ. કારણ કે હમણાં છે ને ઘણી બધી ચોપડીઓ એવી છે, 12 13 20 એવી રીતે ચોપડીઓ બહાર પડી છે, અને બધી જ સરસ. હા, નાના તો આપણે બાળકોની. એવું નક્કી કરી શકીએ ને કે જે વસાવા લાયક 10 પુસ્તકો બાળ ઉછેર માટેના, પછી ગુજરાતી શીખવવા માટેના 10 સારા પુસ્તકોની યાદી. એટલે એવું જો તમે અમને જણાવો ને તો જે લોકો ભારત આવે છે, તો ભારતથી એ આવતા લોકો હોય લઈ ત્યારે આવી એ શકે, લોકો લાવી શકે અને ઘરે વસાવી શકે એમ. અને ક્યાંથી મળે એ પણ જણાવીશ. તો બહુ. ચોક્કસ. હા, કારણ આભાર. કે એ આ બધામાં જ મારી જાણવું હતું. ચોપડી, એ બધામાં એ લોકોએ મારી વાર્તાઓ તો લીધી જ હોય, અને એટલે એ લોકો શું કરે, એ નિયમ છે એ લોકોને કે એને અમને પછી આખો જ થોકડો આપવો જ પડે. મને આખો થોકડો આપી દીધો. મારી વાર્તા જેમાં હોય એ સિવાયની પણ વાર્તાઓ વાળી પુસ્તિકાઓ મારી પાસે હોય, કારણ કે એ લોકો એ બહાર પાડ્યું એટલે આપણને આપ્યું, લ્યો અમે આ બહાર પાડ્યું, અમે આ બહાર પાડ્યું. એટલે હું એના પ્રકાશકો સાથે તમને આપી શકીશ, એના નામ સાથે. ખૂબ સરસ. કેયુરી બેન ને પૂછવું છે? હા, એક પ્રશ્ન પૂછવો છે. હું અત્યારે તત્વજ્ઞાનમાં MA કરું છું, અને મારે તત્વજ્ઞાનમાં તો ગુજરાતી શબ્દ જે મને ઇંગ્લિશમાં વાંચવા મળે છે કે હિન્દીમાં વાંચવા મળે છે, ગુજરાતીમાં નથી મળતા. તો એના માટે મારે શું કરવું? અને ગુજરાતીનો જે મૂળ શબ્દ હોય છે એ વ્યુત્પત્તિ શાસ્ત્ર મને વધારે રસ છે, અને એ ફિલોસોફીમાં પણ અમારે આવે છે. તો એ શબ્દ મારે શોધવા હોય કે એના વિશે વાંચવું હોય તો હું શું વાંચું? એમાં વ્યુત્પત્તિ શાસ્ત્ર વાંચવું જોઈએ. શું થાય, મૂળ શબ્દ કયો છે વાંચવું જોઈએ. સંસ્કૃતમાં મૂળ શબ્દ પકડો ને તો હા, એની હા. હારે એની જોડે જ તમે ગુજરાતી સાચો શબ્દ મળી શકે. એવું કરવું તો પડે. એના માટે હું અત્યારે તો અમરકોશ થોડો ઘણો રિફર કરતી હોઉં છું, પણ વધારે મને એકદમ આ ગુજરાતીમાં વ્યુત્પત્તિ કોષ કેવું કઈ આવે છે, તો એનું મને માહિતી તો મને જોઈએ છે, ખ્યાલ એ નહીં, મને બહુ ખ્યાલ પણ નથી. એમ આપણે ગુજરાતી ડિક્શનરી છે ને, એમ આપણે ત્યાં હમ. સંસ્કૃત ડિક્શનરી પણ છે, અને એ હા, નવજીવન પ્રકાશનની છે. એમાં તમે કહો છો ને એ બધું તમને મળી રહે. ચોક્કસ હું એક જોઈ લઈશ. એટલે એ પુસ્તક મંગાવો, નવજીવન હા, પ્રકાશન માંથી મંગાવવાનું, બધું જ મળી રહે. હું એ જ હા, હા. વાપરું છું, કારણ કે મારે અચ્છા. ગીતા ને આ ઉપનિષદો બધું વાંચવું હોય ને, તો મને ઘણી વખત એનું ગુજરાતી શું હમ. છે જોવું પડે, તો એ મને સંસ્કૃત કોશમાં મને મળી રહે છે. હા, એટલે અમારે આજે અત્યારે તત્વજ્ઞાનના તો હજી શબ્દો મળે છે, પણ તર્કશાસ્ત્ર જે કહેવાય છે લોજિકના શબ્દો મળતા જ નથી, અને ગુજરાતીમાં નથી. એનું એમને બેઠું બેઠું જ અંગ્રેજી રાખે છે. તો હા, એનું ગુજરાતી મારે શોધવું હોય કે કરવું હોય તો રાખવું, કારણ કે એ લોકોને આપણે વિશે લખવું હોય તો યજ્ઞ નું એને એની ભાષામાં કઈ મળે નહીં. યજ્ઞ એટલે યજ્ઞ. કેટલાક શબ્દો તો એવા છે ટર્મિનોલોજીમાં હા. કે એને રાખવા પડે, અચ્છા. એનું જી. ગુજરાતી ન મળે. એવી રીતે હા. આપણા ગુજરાતીનું એ ભાષામાં ન મળે. આપણે પાટલી ને વેલાણ થી રોટલી વણીએ તો વેલણ નું અંગ્રેજી ત્યાં જર્મની શું થતું હશે ખબર નહીં. એટલે એવું છે, કેટલાક શબ્દો એવા છે ને કે એના એ જ વાપરવાના. જી. હેતલબેન ને કઈ પૂછવું હતું?
નમસ્તે રક્ષાબા. થેન્ક યુ સો મચ મહર્ષિભાઈ અને મયુરભાઈ. હું ફિનલેન્ડ થી છું અને હું અહીંયા ગુજરાતી સમાજના ભાષા કાર્યવાહકના પદ પર નિયુક્ત થયેલી છું આ વર્ષે. અને ખૂબ ખૂબ આભાર મયુરભાઈનો એની લિંક મોકલવા માટે. ખરેખર ખૂબ જ સારું સેશન હતું રક્ષા માસીનું. મેં ઘણા યુટ્યુબ વિડીયો ફોલો કરેલા છે માસીના અને બહુ જ સારી માહિતી મળેલી છે. અને આ સેશન પરથી અમને આગળ કેવી રીતે ગુજરાતી ભાષાના વર્ગો ચલાવવા એના માટેની ઘણી સારી માહિતી મળેલી છે. મારો પર્ટિક્યુલર કોઈ પ્રશ્ન નથી, પણ ઘણા બધા પ્રશ્નો મારા જે મનમાં હતા એ બધાએ પૂછી લીધા છે. મને સારો બહુ સરસ. જવાબ ચાલો, આજ તમે બોલ્યા નથી, મને બહુ રક્ષામાસી. સંતોષ થયો કે હું અહીંયા મારી દુઃખથી કેળે બેઠી પણ સફળ છે. ક્લેશઃ ચોક્કસ. નહીં પુનર્નવતામ વિદત્તે, એવું કાલિદાસનું એક વાક્ય છે. કુમાર સંભવમાં 5મા એ સર્ગના છેલ્લું વાક્ય આ છે કે ક્લેશઃ એટલે ક્લેશ એટલે થાક, ફલે નહીં સરસ ફળ મળે ને તો પુનર્નવતામ વિદત્તે, એ ફરીથી નવતા ધારણ કરે છે. એટલે મને અત્યારે પાછું કોઈ કહે ને કે 2 કલાક જરાક પ્રવચન કરી જશો તો હું કરી આવી શકું. તમે ચોક્કસ. કહ્યું બહુ ગમ્યું અને અત્યાર સુધી સાંભળ્યું હતું બધા કરતા બહુ ગમ્યું, એટલે હું તો બહુ તાજી માજી થઈ ગઈ. ક્લેશઃ ફલે નહીં પુનર્નવતામ વિદત્તે. તો ખૂબ સરસ. આજે આપણું આ ગોષ્ઠી બહુ સારી રહી. બધા લોકોને, વાલીઓને લાભ મળ્યો, જેને લીધે બાળકો પણ હવે મયુરભાઈ છે ને, મયુરભાઈ છેક સુધી સામે હતા અને સરસ હસ્યા કરતા હતા. તો મને બોલવાનું પ્રોત્સાહન મળ્યું. મને થતું હતું કે આ બહુ સરસ રીતે સાંભળે છે. એવી રીતે આ બાજુ તમે બેઠા છે ત્યાં એક છોકરી બેઠી હતી, એ બરોબર ચી 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 કરતી હતી. મેં કીધું કરે છે. હા, એટલે મને એક સવાલ છે મહર્ષિભાઈ. આઈ થિંક મારું એવું માનવું છે કે કુવામાં હોય ને તો હવાડામાં આવે. અને તમે રક્ષાબેન, તમે જે બી તમે બન્યા છો, તમારામાં જે ગુજરાતી ભાષાનો જે ગર્વ છે, જે તમે જે ઇન્ટરેસ્ટ ડેવલપ કર્યો છે, એ ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાંથી, તમારા મા બાપમાંથી કે તમારા વાતાવરણમાંથી તમે એ શીખ્યા છો અને અત્યારે તમે એને ધારણ કરેલો છે, જો હું એ રીતે કહી શકું તો. અને જે તમારામાં જે તમે એવું તમારા ભૂતકાળમાં એવું કઈ પ્રોસેસ માંથી નીકળ્યા છો કે જે તમને ગુજરાતી પ્રત્યે આટલો બધો ભાવ છે. અમારી વાત કરું તો અમે લોકો ક્યાંક ને ક્યાંક ખોવાઈ ચૂકેલા છીએ વચ્ચેથી, અને હવે પાછું ગેઇન કરવાનો, પાછું એને જીતવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે એને પાછું ગુજરાતીને જીવંત કરી શકીએ. તો એ શું હતું અને એમાંથી અમે લોકો શું શીખી શકીએ કે જેથી અમે શીખશું, અમે અહીંયા ઘરમાં એને એપ્લાય કરશું તો અમારા છોકરાઓને ઓટોમેટિક ગર્વ થશે એના ઉપર, તો એ એમાંથી આગળ લઈ જઈ શકશે. નહીતર જે ભાવિકા ભાભીએ કીધું ને એમ કે ખતમ તો થઈ જ જવાનું છે, પણ એ ખતમ ના થાય એના માટે આપણે શું કરી શકીએ અત્યારે કે જેથી એ છોકરાઓને એક આખું શું કહેવાય, એ બી ગર્વાન્વિત, ગુજરાતી હોવા ઉપર ગર્વાન્વિત ફીલ કરે અને પછી આગળ લઈ જઈ શકે. તમે છે ને મારી કરતા આગળ છો. મારે તો છે ને આ બધું ગુમાવવાનું એવું કઈ બન્યું જ નથી. તમે તો ગુમાવી દીધું છે ને, એ પાછું ગેઇન કરવાનો પ્રયત્ન કરો છો, એટલે તમે તો મારી કરતા આગળ કહેવાય. મારી તો વાત એવી છે ને કે મારા બાપુજી કવિ હતા, નામ ભવાની શંકર દવે. એમના દીકરા એ પણ કવિ હતા. એ તો બહુ જ મોટા શિક્ષક હતા અને હેડમાસ્ટર હતા. એક સ્કૂલમાં, બીજી સ્કૂલમાં પણ એમ જ હતા. અને એવું સરસ ભાષણ કરતા હતા ને, અંગ્રેજીમાં બોલી શકતા, ગુજરાતીમાં બોલી શકતા, હિન્દીમાં બોલી શકતા, સંસ્કૃતમાં પણ, અને એ બધામાં ફ્લુઅન્ટલી બોલી શકતા હતા. આટલા હોશિયાર હતા. અને એમના પેલામાં વંશમાં હું જન્મી, એટલે મારી પાસે તો જે કઈ આવ્યું છે ને એ ત્યાંથી આવ્યું છે. મારી ગંગોત્રી છે. એટલે તમે લોકો તો તમારું ઊભું કરી રહ્યા છો, એટલે તમે મારી કરતા ઘણા આગળ છો અને એમાં સફળ થાવ એવું ઈચ્છીએ. છોકરાઓમાં છે ને તમે સમાન જો જગાડી શકો ને તો ગુજરાતી હજુ ટકી શકે. આપણી ભાષા છે, આ ટકાવવાની છે. અમે મરી જઈએ પછી પણ આ ટકાવજો, આપણી ભાષા છે, આપણી ભાષા છે. એને પોતાની ભાષા માટે સમાન જાગી જાય ને તો એ ટકી શકે. અત્યારે તો હું ભણાવતી હોઉં ને તો કોઈ છોકરાઓ છે ને આમ ચોકડીની પાનું આમ વાળી દે. હું એ લોકો શું કામ વાળ્યું છે? બુકમાર્ક તરીકે વાળ્યું હોય કે અહીંયાથી આપણે વાંચવાનું છે.
મને કે પણ બેન ચોપડી અમારી છે, એટલે અમારી હોય ને તમે બગાડી શકીએ. આવું થઈ ગયું છે અહીંયા, અમારું છે એટલે બગાડી શકીએ. એક ભાઈ પોતાની પત્નીને બહુ મારતો હતો, મારી સામે જ રહેતો હતો. એક વાર મેં કીધું તું પત્નીને મારે જ ને, ભાઈએ બોલો મારી બહુ છે, મારી બહુ ન મારી શકે. આવું થઈ ગયું છે અહીંયા આગળ, એવું થઈ ગયું છે. આપણી ભાષા છે એટલે બગાડી શકીએ. અહીંયા આમ લખવાનું હોય કે ધૂમ્રપાન કરશો નહીં, ધૂમ્રપાનની મનાઈ છે, તો એ તું દીર્ઘ કરવો કે ન કરવો, માં રેફ ક્યાં કરવો, એ કાંઈ ધ્યાન રાખે નહીં, જેવું આવડે એવું લખે. અને એને હમણાં લખવું હોય ને નો સ્મોકિંગ, તો એ બીજા જાણકારને પૂછે અહીંયામાં શું લખવું છે, જરા આમ લખી આપો. કેવી જાગૃતિ છે જુઓ, પારકી ભાષા માટે આટલી બધી જાગૃતિ છે અહીંયા આપણે ત્યાં. આપણી ભાષા ગમે એમ વપરાય, અહીંયા ઊંધું છે. ત્યારે તમે લોકો જુદી લડાઈ લડો છો, આપણું બચી રહે તો સારું, આપણું બચી રહે તો સારું, એટલે તમારી લડાઈ સારી લડાઈ છે. અહીંયા તો લડાઈ જ નથી. અહીંયા તો નો સ્મોકિંગ સાચું લખવાનું, ધૂમ્રપાનમાં ગમે તે લખવું ચાલશે, એવું થઈ ગયું છે. એટલે અહીંયા મારે જુદું સમજાવવા જવું પડે છે. પણ સન્માન જગાડવું જોઈએ આ લોકોને. પોતાની ભાષા માટે સન્માન હોય ને તો એ કોશ ઉગાડીને જોશે ધૂમ્ર કેમ લખાય, પછી લખશે. તમારી જેવાને પૂછશે પછી લખશે. સન્માન મળી જાય ને, એક વખત સમાન મળી જાય, પોતાની ભાષા માટેનું અભિમાન મળી જાય, તો એ ભાષા બચવાની કોશિશ કરે, બચાવવાની. એમ તમારા બાળકોને પણ એમ કહો કે આ તો અહીંયા આપણે રહીએ છીએ એટલે આ ભણીએ છો, બાકી આપણી ભાષા તો આ છે, આપણી માં તો આ છે, એવું એને સમજાવી દો ને તો એ ભાષા બચાવશે. બાકી તો એ જર્મનીમાં ઉછરે છે એટલે જર્મની દેશે. પછી એ અન્ન પાણી પણ જર્મન ના જ લે છે ને. હવા પાણીનો પણ આપણી પર બહુ મોટી અસર હોય છે. અને રક્ષાબેન, કદાચ તમને ખબર જ હશે કે આ યુરોપિયન દેશો છે ને, એ બધા પોતાની ભાષાઓ પર બહુ જ ગર્વાન્વિત છે. તમે જોશો ને તો જર્મન લોકોને જર્મન ભાષા, જર્મન કલ્ચર એ એમને એના ઉપર, અને ઇવન તમે ફ્રાન્સમાં જાઓ તો ફ્રેન્ચ લોકો કે સ્પેનિશ કે ઇટાલિયન, એમને એમની ભાષા, એમનું કલ્ચર બહુ જ ગર્વ હોય છે એના ઉપર. ને એ લોકોએ ફ્રાન્સમાં જાઓ તો તમારે ઘણીવાર તમે ઇંગ્લિશથી તમે સર્વાઈવ ના કરી શકો ત્યાં આગળ. એમ એ લોકો તમારી જોડે, તમે ભલે તમે ઇંગ્લિશ બોલો પણ જવાબ તમને ફ્રેન્ચમાં જ આપશે. બરોબર છે. અને આપણા માણસો તો બધું, આપણે ત્યાં કેટલી બધી અંગ્રેજી ભાષા આપેલી, થેન્ક યુ, સોરી, આપણે એના વિના ચાલી નથી શકતું. આભાર હો તમારો, બહુ સરસ વાત કરી. આભાર કેવું મીઠું લાગે છે. એ તમને વાગ્યું, માફ કરજો, કેવું મીઠું લાગે છે, સોરી કેવું લુખું લાગે છે. અને આપણે આવું જ બોલીએ છીએ. આપણે ત્યાં તો બહુ 200 વર્ષ થઈ ગયા અંગ્રેજી ગયા ને, હજુ આપણી પાસે અંગ્રેજી ગઈ નથી. હજુ કેટલાય માણસો આમ પેલી ટાઈ બાઈ કોટ બોટ પહેરીને ફરે છે. આપણે ત્યાં ઠંડી નથી એવી કે એવું બધું પહેરવું પડે, નથી છૂટતું નથી. શું કરીએ હા, એટલે આપણે છે ને પ્રમાદ સેવીએ છીએ આપણી ભાષા બોલવામાં. આપણે જે શબ્દો આપણને બોલતી વખતે ખૂટતા હોય ને, તો એમાં તરત આપણે એવું નથી યાદ કરવાનો પ્રયત્ન કરતા કે આપણી ભાષામાં શું કહેવાય, એની બદલે આપણે તરત અંગ્રેજી કેમ એવું થાય? આપણે પ્રેમ નથી, આપણી ભાષા માટે પ્રેમ નથી એટલે કામ ચલાવી. અને જે પેલું આવે લોકો ને કરોડપતિ, કરોડપતિ નામ છે, તો એ કોણ બનેગા કરોડપતિ આવે જ ને, તો એમાં કેટલા બધા સવાલો પૂછશે તો જવાબ ઘણા બધા દેશે, માણસો વિદ્વાન હોય છે. પણ એમાં જો કોઈ પ્રશ્ન આપણા પુરાણમાંથી હશે કે આપણા ધર્મગ્રંથમાંથી હશે તો તરત જ એ લાઈફ લાઈન વાપરવા મળશે. એને નહીં આવડે, લાઈફ લાઈન વાપરશે. આપણને કેવું કહેવાય. નિધિબેન ને સવાલ છે કોઈ? જય શ્રી કૃષ્ણ રક્ષાબા, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે તમારી વાતો સાંભળીને ખરેખર બહુ જ આનંદ થયો, મન ભરાઈ ગયું મારું. એક ટાઈમ પછી અમારા છોકરાઓ ગુજરાતી ભૂલી જશે, પણ અમે અહીંયા રહીને ખરેખર ટ્રાય એટલો બધો કરીએ છીએ કે આપણા કલ્ચરથી, આપણા જે આપણે વાર્તાઓ સાંભળીને મોટા થયા છે બા અને દાદા જોડેથી, એ જ છોકરાઓ આ મેળવે. અને ખરેખર મહર્ષિભાઈ, કેવિનભાઈ અને મોદી જે આપણે કેયુરભાઈ જે કરે છે, ખરેખર બહુ મોટી, મારી મોટી છોકરી છે 16 વર્ષની થઈ આજે, અને એ એટલી જ ઉત્સાહથી ગુજરાતી ક્લાસ કરે છે. એને શીખવું છે લખતા અને વાંચતા, તો અને એને આ પ્લેટફોર્મ મળ્યું છે, માધ્યમ મળ્યું છે, એ ખરેખર બહુ મોટી વાત છે. અને મારા છોકરાઓ એવા છે કે આ વખતે અમને 3 વર્ષ થઈ જશે અમે ભારત નથી ગયા, પણ એ લોકો કહે છે કે ટિકિટ ક્યારે કઢાવો છો તમે? દર વર્ષે પૂછે કે મમ્મી પપ્પા અમારે જવું છે, અમારે વસ્તુઓ જોવી છે, આપણી ભારતની જોવી છે, અમને બીજે ક્યાંય ફરવું નથી. એટલે એમની ઈચ્છાઓ પૂરી કરે.
જલ્દીથી હા. પીડી જાય. પણ હવે અમે એવા ચકડોળમાં છીએ, એટલા દૂર છીએ. અહીંયા હવે ભાષા શીખ્યા, પછી અહીંયા જોબ ને બધું વસ્યા, એટલે હવે રજાઓ મેળવવી, પાછું ત્યાં કુટુંબને મળવા જવું, એ એક બહુ મસ્ત ને સારી વસ્તુઓ છે. પણ એ બધામાં બેલેન્સ કરવું એ બહુ મુશ્કેલ થઈ જાય છે ઘણી વાર. દર વર્ષે જવું એ નથી અમે કરી શકતા. પણ આજે તમારી જોડે વાત થઈને અમે જરૂર ટ્રાય કરશું કે દર વર્ષે અમે છોકરાઓને ઇન્ડિયા લઈ જઈએ અને ભાષા સાથે જાળવી રાખીએ. જ્યારે મારી મોટી બેબી નાની હતી ત્યારે મને બીક હતી કે એ ભણવા જશે તો એ જર્મન સમજશે નહીં, સમજે. તો મેં એને 1 વર્ષ મેં એની સાથે જર્મનમાં વાત કરી. પછી અમે ભારત આવ્યા અને ત્યારે મને ખબર પડી કે એને પાણી બોલે જર્મનમાં, અને અમે ઘરે ના હોય તો ઘરમાં કોઈ સમજે નહીં કે આ શું માંગે છે. પછી અમે એકદમ ઘરમાં જ ગુજરાતી જ બોલીએ છીએ. અત્યારે 2 છોકરીઓ ગુજરાતીમાં જ વાતો કરે અને બધું જ સમજે છે એ લોકો. પણ મને હવે એક ક્વેશ્ચન એ છે કે જે તમે આજે દીર્ઘઈની ઈ ને આપણું જે ગુજરાતી ભાષા સંપૂર્ણ એમને વ્યાકરણ એ શીખવાડવું એ થોડું અઘરું છે. એ લોકો પૂછે છે તો અમે એમને સમજાવી નથી શકતા. તો એ મને બહુ સારું લાગ્યું કે તમે આજે અમને કક્કુ અને બારાકડી વિશે અમને કીધું, અને એના ઉપર હજુ આ છોકરાઓને એકદમ ક્લિયર થઈ જાય મગજમાં તો બહુ એમને એકદમ સ્ટેબલ રહેશે એ લોકો ગુજરાતી ભાષામાં. બરોબર. હમ. એટલે હું તમને વ્યાકરણના કેટલાક પેલા નામો મોકલીશ, તો એ વ્યાકરણથી પણ ભણી શકાશે. જરૂર. ખૂબ ખૂબ ધન્યવાદ રક્ષાબેન. ધન્યવાદ. તો હવે કોઈને પ્રશ્ન છે? નહીં. વિરાજ દીદી છે, પ્રતીક્ષાબેન છે. હા, ઓકે. હા ભાભી, દીદી તમે મ્યુટ છો. હા, શ્યોર. સો ખૂબ ખૂબ આભાર તમારો રક્ષાબેન. ખૂબ આનંદ થયો. એમ લાગે છે કે અમને ઘણું બધું આજે સારું તમારી પાસેથી શીખવા મળ્યું, અને નોર્મલ ચોક્કસ અમે કરશું અહીંયા. ખાસ તો અમારું આજ હતું કે તમને અમારા વતી રૂબરૂ આભાર વિધિ કરવી છે અહીંયા. અમે બાળક સાથે ખૂબ પ્રયત્ન કરીએ છીએ ગુજરાતી જ બોલવાનો બધી રીતે, અને અમુક પ્રશ્નો મયુરભાઈ અને ખાસ તો ભાવિકામાંથી અમારા હતા ખાસ કે ભાઈ આગળ અમે કઈ રીતે કરી શકીએ. પણ તમે સાચું કીધું એકદમ કે એ બાળકની તો આજ અહીંયા ભાષા છે. પણ તેમ છતાંય તે તમારી જેવા વડીલો, તમારી જેવા અમને કહેવાય ને માર્ગ ચિંધાડનાર, અને મહર્ષિ જેવા કે જે અમને આ રીતે સાચે રસ્તે લાવવાનો પ્રયત્ન કરતા રહે, તો ચોક્કસ અમે એમાં કહેવાય ને કે સંઘમાં સાથે અને અમારા બાળક માટે જેટલું શક્ય એટલું કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. આભાર, ખૂબ ખૂબ આભાર. તમે મને બોલાવી, શાંતિથી સાંભળ્યું. શરૂઆતમાં તો એલા બાળકોની જોડે તો હું જરા નિરાશ થતી હતી. અમારા કઈ બરોબર આપણને આપતા નથી. ના ના, એમાં અમે મ્યુટ કરી દેતા હતા, કારણ કે એ લોકો છે ને પાછળથી બહુ અવાજ કરે અને બીજા બધા અવાજ આવતો હોય ને તો તમે બોલી જ ન શકો. પણ એ લોકો ઝીલતા હોય, પણ તમને ન ખબર હોય કે એ ઝીલે છે એમ, કારણ કે એનું આપણે માઇક મ્યુટ કરી દઈએ. 50-60 છોકરા સાથે બોલો ને તો બહુ અવાજ થઈ જાય. હા, પછી ન સાંભળી શકાય. અને પાછળથી કઈક અવાજ આવતો હોય ને તો, અને ઘણાના માઇકમાંથી એકો આવતો હોય, એટલે બહુ ઘોંઘાટ વધી જાય, એવું થાય. રક્ષા માસી, તમે ઘડીએ વ્યાકરણના પેપર ને એને જે બુક્સ હોય એ અમને મોકલતા રહેજો, કારણ કે જેમ મયુરભાઈ કીધું ને કે કુવામાં હોય તો મારા વિડીયો તો તમે જોઈ કારણ શકો ને, મારી યુટ્યુબમાં વિડીયો તો આવતા જ હોય ને. એમાં હું વ્યાકરણના ઘણા વિડીયો મૂકતી હોઉં છું. હા, 2 દિવસથી હું વ્યાકરણના જ વિડીયો મૂકું છું, કારણ કે મેં જ્યાં જ્યાં શીખ્યા ને અનુસ્વારના નિયમો, તો મેં લખ્યું હોય કે પુરુષ અને સ્ત્રી બેન બંને ભેળા હોય તો અનુસ્વાર આવે. તો એક બેન એમાં લખ્યું પુલ્લિંગ હોય તો અનુસ્વાર ન આવે, એટલે એક બેને વથાળું બાંધ્યું, અનુસ્વાર ક્યાં આવે ક્યાં ન આવે. આ ક્યાં કેમ કર્યું તમે? ક્યાંની ઉપર મીંડું કેમ ના મૂક્યું? મને કે અનુસ્વાર પુલ્લિંગ છે ને એટલે મેં મીંડું કાઢી નાખ્યું. આવું ખોટું સંક્રમણ થતું હોય છે. પછી મેં એને કીધું કે આને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ જોડે નિસ્બત નથી, આ તો ક્યાં છે ને એ સ્થળવાચક ક્રિયા વિશેષણ અવ્યય છે, એમાં તો અનુસ્વાર આવે જ, એની પુલ્લિંગ સ્ત્રીલિંગ જોડે નિસ્બત નથી. અને પાછું ક્યાં મૂકી દીધું.
એટલે આપણે શીખવીએ એનું વળી પાછું ખોટું સંક્રમણ થાય એવું બહુ થતું હોય છે. હા, અને એટલા એ- માટે કહીએ છીએ કારણ કે અમે જ્યારે ભણતા હતા ત્યારે આટલું સ્કૂલમાં આટલું અંદર સુધી નતા ભણ્યા અને પછી યુનિવર્સિટીમાં અંગ્રેજી આવી ગયું ને તો અમારું બધું ફોકસ એવું થઈ ગયું કે અંગ્રેજી નહીં આવડે ને તો ફેલ થઈ જઈશું એટલે અંગ્રેજી પાછળ પડી ગયા. અને હવે જયારે અહીંયા આવ્યા તો હવે જર્મન પાછળ પડી ગયા. હવે છોકરાઓને ગુજરાતી પણ આપવું છે પણ એ લોકો જર્મન સ્કૂલમાં પણ જાય છે તો એમને જર્મન પણ એટલું જ ફોકસ થી કરાવવું પડે છે. પણ અમને જ વ્યાકરણ ના આવડતું હોય તો અમે છોકરાઓને કેવી રીતે સાચું શીખવાડીએ એટલે અમને પ્રોપર બુક જોઈએ છે વ્યાકરણની. હા, હું આમને આપ મોકલીશ. મોટાઓ શીખી ધન્યવાદ. શકે વ્યાકરણ, એવા વ્યાકરણ તો ઘણા મળે. હા, એક આ પ્રતીક્ષાબેન ને સવાલ છે છેલ્લો, આઈ થિંક એ લઈ લઈએ અને પછી આપણે હા, બોલો. રક્ષાબેન. હા, નમસ્તે રક્ષાબેન. નમસ્તે, નમસ્તે. મારો સવાલ ખાલી એટલો જ હતો કે આપણે પહેલા એક સેશનમાં બાળ વાર્તા વિશે સેશન કર્યું હતું તમે. હેલો. હા, હા, બોલો. સંભળાય તમારો અવાજ વયો ગયો. પહેલા આપણે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી બાળ વાર્તા વિશે સેશન જે કર્યું હતું એમાં તમે બાળ વાર્તાઓ કહી હતી. એટલે એ બાળ વાર્તાઓ તમે મૌખિક રીતે જ તૈયાર કરીને બોલતા હો છો કે પુસ્તક દ્વારા બી મળી શકતી હોય છે એવું પૂછવું હતું. મેં મારી એમાં બધી જ વાર્તાઓને પુસ્તકમાં મૂકી દીધી છે. અને મેં મારી કેટલીક વાર્તાઓને મારી જે યુટ્યુબ ચેનલ ચાલે છે ને, ડોક્ટર રક્ષા દવે નામની ચાલે છે. હા. ડોક્ટર રક્ષા દવે કરો ને એટલે તરત મારો ફોટો આવશે, એને ટચ કરશો એટલે વિડીયોઝ આવશે, એને ટચ કરો એટલે આખી સુનામીની જેમ તમારી પાસે બધું આવી જશે. તો મારી યુટ્યુબમાં 788 જેટલા વિડીયોઝ છે અને એ વિડીયોઝમાં 50 જેટલી વાર્તાઓ છે. અને બધી જ હું કહેતી હોઉં અને બાળકો સાંભળતા હોય, તોફાન કરતા હોય, હું કરાવતી હોઉં એવી વાર્તાઓ છે. તને બહુ મજા પડશે, બધી જ લાઈવ છે. ઓકે, એટલે એ વખતે તમે જે પેલું બાળકોને એકદમ તમે સાથે સંભળાવી બગડમ. શકશો. અહીંયા ઘણી શાળાઓ પણ છે એવી કે જયારે ફ્રી પીરિયડ હોય છે ને, કોઈ ટીચર ન હોય એવો, ત્યારે એ લોકો એ છોકરાઓને એક રૂમમાં લઈ જાય છે, ટીવી ના રૂમમાં, જ્યાં એનું જોડાણ હોય છે અમારી યુટ્યુબ ની જોડે. અને છોકરાઓ સમજી જાય છે કે આજે મજા આવશે, રક્ષાને સાંભળશું એમ હોય છે. એટલે તમે એમાં જઈ શકશો, તમે એમાં સાંભળી શકશો. એમાં એક વાર્તા છે ને, અગડમ બગડમ તગડમ નામની વાર્તા છે. મારે આજ કેવી હતી પણ મને બહુ જાણ્યું ને મજા નહીં પડી. એટલે જ વાર્તાનું સામે હોય ને તો બહુ મજા પડે. હા, અને એટલે એ બીજી એક બધી વાર્તા વાર્તાઓમાં છે ને એક નિયમ છે, બાળકોની વાર્તામાં જોડકનું તો હોવું જ જોઈએ અને થોડી વાર આવવું જોઈએ, જેથી કરીને છોકરાને ગાવાની મજા પડે. છોકરાઓ તોફાન કરવાના, પણ એને જયારે ખબર પડશે ને કે આપણે જેને તોફાન કરાવીએ છીએ વચમાં ત્યારે શાંતિ સાંભળશે અને તોફાન આવે ને એ રાહ જોશે. મને તો કોઈ દિવસ તકલીફ પડી જ નથી, છોકરાઓને મજા જ આવતી હોય અને એ રાહ જોતા હોય મને રક્ષાબેન આપણને તોફાન કરાવશે. હા, એટલે એકડમ બગડમ તગડમ તો મને યાદ હતી, પણ એના સિવાય તમે એક જે આપણા દિવાનખંડ ની અંદર તમે ક્યાં સાંભળી ટીવી હતી? ચિલ્ડ્રન યુનિવર્સિટી નો હતો અમારો સેશન ત્યારે. એટલે એમાં બધા જે રાત પાડવાની આવે વાત કે આજે 8 હા વાગે એને દુકાન બંધ કરી અને પછી સવારમાં 6 વાગે 8 વાગે ખુલશે. તો પછી એમ હું ન કહી દઉં, હું એને કહું 8 પછી, એટલે એ બોલે 9 વાગે, 9 પછી, એ લોકો બોલે 10 વાગે, 10 પછી. હું તો પછી આમ જ કરતી હોઉં, એ લોકો જ બોલતા હોય. પછી એને પૂછ્યું હું વાર્તા કહું કે તમે વાર્તા કહો છો, એટલે બધા હસવા માંડે. એટલી બધી એને મજા આવે. એટલે વાર્તા કહેતાય શીખી જોઈએ બરોબર, તો એ લોકોને મજા આવે. કંટાળો આવે, કાં તો આંખ માંગડી નાખશે, કાં નાક માંગડી નાખશે, કાં આંખા ફરી જશે, કાં બાથરૂમ જશે, કાં વાતો કરવાનું શરૂ કરશે, તોફાન શરૂ કરશે. એ બાળકો બીજું શું કરે? તમે મજા ના કરાવી શકો શું કરે? એમ જ કરે ને. હા, તો આ જે લિસ્ટ તમે મોકલવાના છો ને એમાં હા. એ બુક્સ નું નામ એવું હોય તો એડ કરજો. શેનું નામ? આજે તમે બાળ વાર્તાઓનું જે કહેતા હતા ને, હા, હા, બરાબર. હા, તો હા. એનું આ જે લિસ્ટ તમે આપવાના છો મહર્ષિભાઈ એમને, તો એમાં નામ ચોપડીઓનું જે હોય એ કહેજો, તો પછી ચોક્કસ. એમને હા, લેવી હોય તો હા, એ હા. રીતે ખબર પડે. હા, હા, મોકલીશ. હા, ઓકે, ધન્યવાદ. તો ફરીથી સૌનો આભાર. આપણે સમય ખૂબ વધારે થઈ ગયો, છતાં પણ તમે આટલો શ્રમ લઈને પણ અમને આટલું બધું પીરસ્યું, એટલે અમારી માટે તો કહેવાય ને આ મોટો લાવો છે. એટલે હા, એ અમને મળ્યો અને સૌનો આભાર કે આપણે જોડાણા અને બાળકોને ભાષા અને સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રાખવા માટે વાલીઓ તરીકે તમે આ પ્રયત્ન કરો છો અને રસ દાખવો છો, એ જ એવું સાબિત કરે છે કે આપણે બરોબર લડત છે. આપશું.
આપણે લડત આપશું, આપણીથી બનતા પ્રયત્નો કરશું, અને પછી ભગવતી કુમાર શર્માનું જે વાક્ય, એક સુંદર પંક્તિ છે કે મેં મુઠ્ઠી ભરીને મેં તો વેર્યા હતા બીજ, હવે વાદળ જાણે ને વસુંધરા. જાણે કે વસુંધરા. એટલે હવે આપણે બીજ વેરી દઈએ છીએ. મકરંદ દવેનું વાક્ય. મકરંદ દવે, હા, મકરંદ દવેની બહુ સુંદર આ પંક્તિ છે કે આપણે બીજ વેરી દઈએ છીએ, હવે વાદળ અને વસુંધરાની હાથમાં છે બધું. તો આ સાથે ફરીથી ખૂબ ખૂબ આભાર, અને ફરીથી આપણે ભેગા થઈશું, અને અમે તમને તમારા પુસ્તકોની યાદીનો રાહ રહેશે, અને ફરીથી આપણે મળીશું. ધન્યવાદ, આવજો.